તો શિયાળામાં કેટલા બેનિફિટ્સ હોય છે ડ્રાયફ્રૂટ્સ ખાવાના? જોબ કરતો કરતો સીધો કિરાણા સ્ટોરમાં મને તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે કિરાણાના બિઝનેસમાં કોઈ છોકરી નહીં આપે. તો ડેલી રૂટીનમાં પણ ડ્રાયફ્રૂટ્સ ખાવા કેટલા જરૂરી છે? તો લોંગ ટર્મ સુધી જો તમે કાજુ ખવડાવો છો તો એ તમને તો વેઇટ ગેઇનમાં એવા કોઈ બીજા લાઈક ડ્રાયફ્રૂટ છે કે જે હેલ્પફુલ બની શકે છે? વેઇટ ગેઇનમાં જો જોઈએ ને તો અત્યારે સિયા સીડ્સ સારી વસ્તુ છે કે જે તમે વેઇટ લોસ માટે લઈ શકો છો. કેટલા પ્રકારના સીડ્સ હોય છે, ખાવાથી શું બેનિફિટ થાય છે એ મને એક શેર કરો. મેં જે હમણાં વાત કરી પાવર પંચ કરીને જે અમારી આઈટમ છે એમાં બધા સીડ્સ આવી જાય છે. ભારતની અંદર કેટલા એવા સિટી છે કે જેની અંદર એમ્બી નટ્સ અત્યારે રન કરી રહી છે? લાઈક બ્રાન્ચ અહીંયા છે બટ ત્યાં સુધી એમ તમારા કસ્ટમર્સ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું વોઇસ ઓફ યોર્સમાં. શું તમે ડ્રાયફ્રૂટ્સ ખાઓ છો બટ તમને ખબર નથી કે ડ્રાયફ્રૂટ્સ ક્યારે ખાવા જોઈએ, કેટલી માત્રામાં ખાવા જોઈએ, કેવી રીતે ખાવા જોઈએ? તો આ બધી જ ચર્ચાઓ લઈને આપણી સાથે આજે જોડાવા જઈ રહ્યા છે એમ્બી નટ્સ કંપનીના ઓનર જય નાડોદા. તો આવો એમની સાથે વાતચીત કરીએ અને જાણીએ ડ્રાયફ્રૂટ્સ વિશે ઘણું બધું અવનવું. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લેજો, કારણ કે આવા જ અવારનવાર વિડીયો લઈને અમે આવતા રહીશું. સો જય નાડોદા સર, પહેલાં તો કેમ છો? યસ, બહુ ફાઇન, બહુ મજામાં. કારણ કે ડ્રાયફ્રૂટ સવારમાં ખાઈને આવ્યા હોય તમે પણ, લાઈક તો વધારે કંઈક એનર્જેટિક ફીલ થતું હશે અત્યારે. ડેફિનેટલી આજે તો કેવું છે કે ડેઈલી અમારે બદામને એવું ખાવાની આદત હોય છે પહેલાંની, તો ડેફિનેટલી એનર્જી તો રહે જ છે. સ્ટેમિના Yes, એકદમ બૂસ્ટ stamina અપ રહે જ છે, હોય છે yes. ઓલવેઝ. ઓકે, શિયાળામાં તમે જે રીતે ડ્રાયફ્રૂટ્સની જ આપણે વાત કરવી છે આજે, તો શિયાળામાં કેટલા બેનિફિટ્સ હોય છે ડ્રાયફ્રૂટ્સ ખાવાના? મેન જોવા જઈએ ને તો ડ્રાયફ્રૂટ્સમાં કહીએ ને તો સિઝન શિયાળાની જ કહેવાય કે લોકો એવું જ કહે છે કે ભાઈ શિયાળામાં જેટલા ડ્રાયફ્રૂટ્સ ખાઈએ એટલા વધારે બેનિફિટ્સ હોય છે. Benefits હોય છે. એટલે તમે જુઓ કે ખજૂરની સિઝન હોય, કોઈ બી જે પાક બનતા હોય છે, જે બી બને છે એ બધા શિયાળામાં વધારે બને છે. બરાબર આપણને છે. ખબર હોય કે અત્યારે આપણા કાઠિયાવાડીમાં હોય તો અડદિયા પાક હોય છે, ખજૂર પાક હોય છે, અત્યારે ઘરે ઘરે જોવા મળે છે. હા, જેથી બરાબર કરીને ખજૂર જે ગરમ આઈટમ છે તો શિયાળામાં આપણા માટે શરીર માટે સારી છે. ઓકે. તો એવા ઘણા બધા ન્યુટ્રિશન માટેના જે ડ્રાયફ્રૂટ્સ વધારે લેવામાં આવે છે એ શિયાળામાં લેવામાં આવે છે. ઓકે, આપણે તમે જે લાઈક આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એમાં ડ્રાયફ્રૂટ્સનો જ બિઝનેસ કેમ તમે લાઈક એમને પસંદ કર્યો? એમાં કેવું છે મેડમ, આની પાછળ તો એક લોંગ સ્ટોરી છે કે જ્યારે અમારી પરિસ્થિતિ, અમે જ્યારે ગામડેથી આવ્યા હતા, એઝ એ મારે 12th કમ્પ્લીટ કરીને અહીંયા આવ્યો તો હું, જ્યારે મારી કોલેજ ચાલુ હતી. ઓકે. મારા ફાધર પહેલાં હીરામાં જ હતા, ડાયમંડ વર્કર હતા, જોબ કરતા હતા, પણ અત્યારે કશું એવું નહોતું કે ભાઈ ડાયમંડમાં મંદી આવી અને ફાધરને કંઈક બિઝનેસ કરવાનું સજેસ્ટ મળ્યું તો એમણે નોર્મલ શોપ ચાલુ કરી હતી કે કિરાણા એન્ડ ડ્રાયફ્રૂટની સ્ટોર. બરાબર છે. ઓકે. એવું ચાલુ કરવામાં આવ્યું, જેના સપોર્ટિવ હતા મારા એક ફુવા છે, એના ઓકે. ઓલામાં જઈએ ને મારા પપ્પાએ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે હું બીકોમમાં સ્ટડી કરતો હતો. બરાબર. એવો વિચાર આવ્યો પપ્પાને કે ભાઈ હવે મારે હીરામાં નથી જવું અને મારે કંઈક બિઝનેસ કરવો છે એમ. હા, ને એમ પણ ફાઇનાન્શિયલી કિરાણા ફ્રીડમ એવી નહોતી કે ભાઈ કરી શકીએ, પણ સપોર્ટથી અમે કર્યું કે પપ્પાને એવું ઈચ્છા હતો કે આપણે બિઝનેસ જ કરવો છે. તો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને ધીરે ધીરે બિઝનેસ આગળ વધ્યો. બરાબર. પણ સિચ્યુએશન એવી હતી કે ને ધંધો ટાઈમ માગે એમ. હા, બરાબર છે. તો આ તો જર્ની તો 2015થી ચાલુ થઈ હતી મારા ફાધરની. ઓકે. બરાબર, 2015થી મારા ફાધરે બિઝનેસ ચાલુ કર્યો, ધીરે ધીરે આગળ વધ્યો, પણ કોઈ કારણોસર બિઝનેસ એટલો સેટ નહીં થઈ થયો. શકો. જ્યારે મારી સ્ટડી પતી, મારી પાસે બે ઓપ્શન હતા કે કાં હું સ્ટડીમાં જોબ કરું આગળ. હું એઝ એ એકાઉન્ટન્ટ જોબ કરતો હતો પહેલાં, બરાબર, એક કંપનીમાં SSR કરીને કંપની હતી, જિગ્નેશભાઈને ત્યાં હું જોબ કરતો હતો. બે ઓપ્શન હતા કે મારા પપ્પાના બિઝનેસમાં જાઉં. સિચ્યુએશન એવી હતી કે નારાયણનગરમાં, આપણે કતારગામ નારાયણનગરમાં અમારી શોપ હતી. બરાબર. વર્ષ દોઢ વર્ષ ચલાવી હતી પણ એટલું બધો રિસ્પોન્સ નહોતો. હતો. તો મારી પાસે એવી ક્રિટિકલ સિચ્યુએશન હતી કે પપ્પાએ મને કીધું કે બે ઓપ્શન છે કે આપણે હું ધંધો વાઇન્ડ અપ કરી ઓકે. અને જોબ કરું, બરાબર. બરાબર, અને તુંય જોબ કરે, કા પછી આપણે બિઝનેસ આગળ બિઝનેસ કરીએ. તો મેં એને એમ પૂછ્યું કે તમે એટલા ટાઈમમાં જોબ તો કરી જ છે, બરાબર, તો તમારું રિવ્યુ શું કહે છે કે ભાઈ તમારે ધંધો કરવો છે? હા, તો હા. એનું એવું જોબ કહેવાનું કરવી જોઈએ થયું કે કે હા બિઝનેસ એમ, એનું કહેવાનું થયું કે મેં આખી જિંદગી ડાયમંડમાં કાઢી છે, બરાબર, હા, પણ મારા હિસાબે મારે બિઝનેસ કરવો હોય, બરાબર છે. આપણે સેટ કરવી છે. સેટ જો કરીએ. તારે આ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો તું આવે તો આપણે આ બિઝનેસને રન આગળ કરીએ એમ. વધારીએ. તો હું એઝ એ એકાઉન્ટન્ટ જોબ કરતો હતો એટલે મારા માટે નવું હતું કે હું શું કરી શકું એમ, અને બિઝનેસ બી એકદમ નવો હતો મારા માટે કે હું સીધો સ્ટડી પતાવીને એકાઉન્ટન્ટમાંથી સીધો જ એક બેઝિકલી ફિલિંગ જોવા જઈએ ને તો મારા માટે એવી ફિલિંગ હતી કે કરિયાણાની સ્ટોરમાં. ઓકે.
આમ જોવા જઈએ ને તો એક કોલેજ કરતો હા એજ્યુકેશન લીધા પછી એક વખત કરિયાણા સ્ટોરમાં હા સીધું જોબ કરવું એટલે કરવાનું. મારા ફ્રેન્ડ સર્કલ હતી, મારી ફ્રેન્ડ હતી, બધાનું એવું કહેવાનું હતું કે તું સીધો એકાઉન્ટન્ટની જોબ કરતો તો એમાંથી સીધો ડ્રાયફ્રૂટ કરિયાણાની શોપમાં. એમ ડ્રાયફ્રૂટ તો શબ્દ જ નહોતો ત્યારે. કારણ કે વધારે કરિયાણા હાઇલાઇટ હા થતું વધારે કરિયાણા જ હાઇલાઇટ થતું હતું. પછી મેં છોડ્યું કે ભાઈ ના આપણે બિઝનેસ જ કરવો છે, તો જે થાય એ જોયું જશે, પણ આપણે બિઝનેસ કરીએ. તો લોકો તમને એવું કહેતા પણ હશે કે આટલું સ્ટડી કરીને પણ કિરાણા સ્ટોર Yes, ચલાવે છે, બહુ એટલે એ બધા બધું મારા પણ friend એ બી તમારે કીધું સાંભળવું પડ્યું છે. કે તમે યાર તું આથી જોબ કરતો કરતો સીધો કિરાણા સ્ટોરમાં. મને તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે કિરાણાના બિઝનેસમાં કોઈ છોકરી નહીં આપે. બરાબર છે. ત્યારે તો હું કુંવારો જ હતો. બરાબર, ત્યારે મને એવું બી કહેવામાં આવ્યું હતું કે તને કિરાણાના બિઝનેસમાં કોઈ છોકરી નહીં આપે. પણ મારો ભાઈ ક્લિયર હતો કે ભાઈ મારે બિઝનેસ કરવો છે, અહીંયા મારું સ્ટાર્ટઅપ છે, હા અહીંયા બટ મારું કંઈક startup આગળ છે. વધારે કરીશ. પપ્પા અહીં સુધી મહેનત કરીએ છીએ તો આપણે બિઝનેસ જ કરવો છે. બરાબર, એ ડિસિઝન સાથે અમે એક નવું ડિસિઝન લીધું અને અમરોલી એરિયામાં અમે બીજી શોપ ઓપન કરી. બંને શોપ ઓલી જે શોપ હતી એની સાથે મેં જે ઓપન કરી અહીંયા સૃષ્ટિ રેસિડેન્સીમાં પાછળ જે શોપ છે ને ત્યાંથી મેં મારી શોપ 2016ના એન્ડમાં ઓપન કરી હતી. બીજી બ્રાન્ચ કરી બ્રાન્ચ તમે. અમે ઓપન કરી હતી. ઓકે. પછી ધીરે ધીરે અમે એમાં બિઝનેસમાં આગળ વધ્યા. નવા નવા આઈડિયા આવતા ગયા અને ધીરે ધીરે બિઝનેસ સેટ થયો. આજે ઈ બ્રાન્ચ અને ઈ લેવલ ઉપર જળવાઈ રહ્યા એટલા માટે આજે એમ્બીનટ્સ ઈ લેવલ ઉપર છે. ઓકે. એમ્બીનેટ્સ તમે જે નામ પાડ્યું છે એની પાછળનું શું રીઝન છે? એમ્બીનટ્સ નામ તો કેવું છે કે જ્યારે અમે મેન કરિયાણાના બિઝનેસમાં હતા બેઝિકલી, તો મેં 2 વર્ષ ગ્રો કર્યું એટલે મને થોડુંક 2018-19 સુધીમાં એમ આઈડિયા આવ્યો કે આપણે સ્પેશિયલ કેટેગરીમાં કે જવું જોઈએ. હા. તો મને એવું થયું કે ભાઈ આપણે ડ્રાયફ્રૂટનો બિઝનેસ સ્પેશિયલ આઉટલેટ કરીએ એમ. બરાબર છે. કે આગળ જતા હેલ્થ કોન્શિયસ લોકો થવાના છે. બરાબર, ડ્રાયફ્રૂટ્સની રિક્વાયરમેન્ટ આજે તમને ખબર છે કે ઘરે ઘરે વધતી જાય છે. વધતી જાય છે. આઉટસાઇડ ફૂડ એટલા બધા વધી ગયા છે તો ડ્રાયફ્રૂટ તો ખવાવાનું જ ઇન્ટેક છે. હોવું જ જોઈએ. બરાબર, તો ડ્રાયફ્રૂટ ખાવાનું એટલે મને એવું થયું કે ભાઈ આપણે સ્પેશિયલ ડ્રાયફ્રૂટ ઉપર ફોકસ કરીએ અને ડ્રાયફ્રૂટ ઉપર આગળ વધીએ, એવું કંઈક કરીએ. તો મને આઉટલેટ એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે કંઈક નવું કરીએ. પણ ફાઇનાન્શિયલી ફ્રીડમ ત્યારે પણ નહોતી મારી પાસે કે હું કંઈક નવું કરી શકું. બરાબર, 2-3 વખત પ્લાન બનાવ્યા. વિઝન એવું હતું કે હું વ્યવસ્થિત આઉટલેટ બનાવું, મસ્ત શોપ બનાવું. બરાબર, આર્કિટેક્ચરને બોલાવ્યો, પ્લાન કઢાવ્યો તો આર્કિટેક્ચરે કીધું 12.5 થી 15 લાખનું બજેટ થાય છે. આપણી પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ હતી નહીં. એટલે ફાઇનલી પાછું થોડા ટાઈમ માટે બંધ રહ્યું, સ્ટોપ કર્યું. એને શોપમાં જ અમે કરતા હતા. પછી મને આઈડિયા આવ્યો કે આપણે રીલ્સ બનાવવાનું કે એવું કંઈક ચાલુ કરીએ. બરાબર, સોશિયલ મીડિયાનો મને આઈડિયા આવ્યો કે ડિજિટલી આપણે કંઈક સ્ટાર્ટ કરીએ એમ. તો પછી મેં ધીરે ધીરે મારી જાતે રીલ્સને એવું બનાવવાનું ચાલુ કર્યું કે જેથી અમારું સેલ સારું બૂસ્ટ થયું. ઓકે. એમ્બિનટ્સનું જે સેલ હતું એ સારું બૂસ્ટ થયું એટલે જેથી કરીને મને વધારે આઈડિયા આવ્યો કે આપણે કઈ રીતે સેલ હવે વધી શકાય એમ. બરાબર, તો ધીરે ધીરે કરતાં રીલ્સમાંથી મેં જાતે રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું. પછી ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ચાલુ કર્યું. એમ કરતાં કરતાં અમારું એમ્બિનટ્સનું સેલ સારું એવું વધી ગયું, કસ્ટમર વધી ગયા. તો એના લીધે સેલ વધ્યું. પછી અમારી પાસે બેકઅપ હતું, તો જેથી કરીને પછી અમે અમરોલીમાં શોપ રિનોવેટ કરાવીને મારું જે સપનું હતું કે ભાઈ મારે આવી ડ્રાયફ્રૂટ શોપ બનાવવી છે, બરાબર, એવી શોપ મેં રેડી કરી અને શોપ રન કરી. ફાઇનલી અત્યારે ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું. ફાઇનલી ડ્રીમ કમ્પ્લીટ થયું અને એકને બીજી શોપ અમે અડાજણમાં ઓપન કરી. ઓકે, એટલે અત્યારે તમારી 3 બ્રાન્ચ થઈ ગઈ. 2 બ્રાન્ચ છે, એક અમરોલી છે, એક અડાજણ છે. ઓકે. તમે હમણાં કંઈક વાત કરી કે લાઈક લોકો અત્યારે હેલ્ધી બનવા તરફ આગળ વધે છે, હેલ્થ કોન્શિયસ મતલબ વધારે બન્યા છે, તો એની પાછળનું શું રીઝન હોઈ શકે છે તમારા હિસાબે? હેલ્થ કોન્શિયસમાં કેવું છે મેડમ, આઉટસાઇડ ફૂડ જે રીતે વધી રહ્યું છે, આજે હું હોય તોય તે આપણે ઓલા કહે ને કે મોઢાનો ચસ્કો તો જવાનો જ નથી, ગમીને બહાર જઈએ છીએ તો બહાર તો ખવાનું થવાનું જ છે. બરાબર, આજે નહીં તો આગળના ભવિષ્યમાં ખાવાનું તો છે જ તે. પણ જો આપણે ખ્યાલ નહીં રાખીએ તો રોગો તો આવવાના જ છે, ડેફિનેટલી છે. આજે ડૉક્ટર બી સજેસ્ટ કરે છે કે ભાઈ સવારમાં તમે ડ્રાયફ્રૂટ્સ ખાઓ. બરાબર, અમુક ટાઈમે તમે ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય તો તમારા માટે બેસ્ટ છે. એટલે મેં એવું વિચાર્યું કે આપણે એવા વિડીયો બનાવીએ કે જેથી કસ્ટમરને આગળ જતાં ખબર પડે કે ડ્રાયફ્રૂટ કેવી રીતે ખાવું જોઈએ. બરાબર છે. બરાબર, એટલે એ રીતનું મેં સજેસ્ટ કરીને વિડીયો બનાવવાના ચાલુ કર્યા. તમે કેટલીક પ્રોડક્ટ્સ બનાવો છો, જેમ કે કેસર છે, પછી અંજીરનું પણ તમે સારી રીતે સેલિંગ કરો છો, તો એ વિશે અમારે થોડું જાણવું છે. કેસર તો કેવું છે, અમે તો ટ્રેડિંગ કરીએ છીએ, સેલ કરીએ છીએ, પણ કેસરના અલગ અલગ બેનિફિટ હોય છે. અંજીર બી અમે ટ્રેડિંગ જ કરીએ છીએ. અંજીરમાં અલગ અલગ ક્વોલિટી અમે બધી રાખીએ છીએ શોપ પર, જે ઘણી બધી રેન્જ અમારી પાસે ક્વોલિટી જોવા મળે છે અંજીરમાં પણ. બરાબર, તમને ઘણી બધા પ્રકારના ડ્રાયફ્રૂટ જોવા મળે છે. અને અંજીરમાં બિગ રેન્જ જોવા મળે છે, જે નોર્મલ શોપ પાસે નહીં હોય કોઈ દુકાનદાર પાસે. એટલી 8 થી 10 પ્રકારની રેન્જ અમારી પાસે તમને જોવા મળે છે. અલગ અલગ વેરાયટી તમને અમારે જોવા મળશે, રાઈટ? કેસર અને અંજીરના થોડા ફાયદા અમને કહેશો પ્લીઝ?
કેસરમાં તો મેન ખાસ તમે જોઈએ ને તો કેસરનો ઉપયોગ પ્રેગ્નન્સી દરમિયાન વધારે થાય છે કે જ્યારે લેડીઝને 8મો કે 9મો મહિનો જતો હોય 7મો મહિનો ત્યારથી ડૉક્ટર સજેસ્ટ કરે છે કે કેસર ખાવાથી ઘણા બેનિફિટ પ્રેગ્નન્સી દરમિયાન રહે છે. ઓકે. અને અંજીર વધારે આપણે ઉનાળામાં પણ ખાવામાં સારા રહે છે. અને ડાયાબિટીસ વાળા જે પેશન્ટ હોય છે એને અંજીર મીડિયમ ખાલી ખાવા જોઈએ છે. બાકી તો અંજીરના બેનિફિટ ઘણા બધા છે. ઓકે. લાઈક અંજીર જે સ્વીટ ટેસ્ટમાં હોય છે એટલે ઘણી વખત એવું થતું હોય વધારે કે પ્રમાણમાં નહીં ખાવા જોઈએ, બાકી તો ખાઈ શકે છે. ખાઈ શકે છે બટ વધારે પ્રમાણમાં. એમાં કંઈક એવું પણ હોય છે લાઈક અંજીર પલાળીને ખાવાથી પણ અલગ બેનિફિટ થાય છે, એમને એમ ખાવાથી અલગ થાય છે. તો એમાં કંઈ ક્લિયરિફિકેશન મળે તો? કોઈ પણ ડ્રાયફ્રૂટ મેડમ વધારે કાંઈ પણ હોય, અંજીર હોય કે બદામ હોય, જે તમે પલાળીને ખાઓ છો ને એ સૌથી સારું છે. ઓકે. હું તો એવું સજેસ્ટ કરું છું કે કોઈ પણ ડ્રાયફ્રૂટ જો તમે ખાઓ છો તો પલાળીને ખાઓ ને તો એના બેનિફિટ્સ વધારે છે. વધારે હોય છે. નહીંતર તમે જો કાજુ છે એ આઈટમ વધારે તમે જો ડેઈલી ખાઓ છો બરાબર, તો એ તમને લોંગ ટાઈમે વધારે ખાઓ છો તો તમને ઇફેક્ટ કરશે, એમ ખરાબ છે, આડઅસર બી કરી શકે આડઅસર છે. કરી શકે છે કાજુ જેવું. રાઈટ. એટલે કોઈ પણ વસ્તુ છે જે વધારે ખાવાનું કોઈ પેલું નથી, બટ માપમાં ખાવું એ બધા માટે બહુ સારું હોય છે. રાઈટ. તમે હમણાં વાત કરી પ્રેગ્નન્સી દરમિયાન કેસર ખાવું જોઈએ, તો બીજા કોઈ એવા ડ્રાયફ્રૂટ્સ કે જે કે પ્રેગ્નન્સીની અંદર ખાવા જોઈએ અને શું કામ ખાવા જોઈએ, એના શું ફાયદા હોય છે? ઓકે. પ્રેગ્નન્સી દરમિયાન અમે સજેસ્ટ કરીએ છીએ ને, ખાસ કરીને તો મામરો બદામ સજેસ્ટ કરીએ છીએ, જેથી બાળકનું જે અગ્રમગજ હોય છે, જે વિકાસ ડેવલપ કરવામાં બહુ ફાયદો હોય છે. એક પ્રેગ્નન્સી દરમિયાન, અને બીજું જ્યારે બાળક નાનું હોય ત્યારે પલાળીને ખવડાવે છે. ઓકે. તો મતલબ પ્રેગ્નન્સી દરમિયાન મામરો બદામ યુઝ કરવામાં આવે ને તો બહુ સારું છે. બરાબર. અને મેં તો ઘણા કસ્ટમરને આપેલું છે, અને જે લોકો એના છોકરા પર ટ્રાય કરેલી છે એ અત્યારે સારો વિકાસ છે. જે અમુક એજ પ્રમાણે નાનો છોકરો છે ને તમે મામરો બદામ કન્ટિન્યુ એને પલાળીને ખવડાવો છો તો એના બેનિફિટ્સ બહુ સારા છે. ઓકે. સ્ટડીમાં બી ઇફેક્ટ કરે છે અને એ વ્યવસ્થિત બુદ્ધિશાળી હોય છે. બરાબર છે. મતલબ આપણે જેવી રીતે કાઠિયાવાડીમાં કહેવત છે બદામ ખાવાથી હા, બુદ્ધિ આવે, તો એ આમ વાત એક ભલે સાચી કોમેન્ટ છે. પાસ કરતા હોય પણ મારા પાસે ઘણા એવા કસ્ટમર છે અમારી પાસે શોપમાં કે જે લોકો કન્ટિન્યુ લે છે અને એની ઇફેક્ટ છે હકીકતે. એના ઘણા ફેક્ટ છે, એ આપણે રેગ્યુલર કસ્ટમર કોઈને વધારે મોર ઇન્ફોર્મેશન જોતું હોય તો આપણે એને શેર કરી શકીએ છીએ. ઓકે. બદામની તમે વાત કરી, બીજી પણ કોઈ એવા ડ્રાયફ્રૂટ્સ કે પછી કંઈ એવું હોય કે જે ખાવું જોઈએ તો એ પણ શેર કરી શકો પ્રેગ્નન્સી દરમિયાન, ક્યાં તો ફિર પછી બાળકોના જે સ્ટાર્ટિંગ ફેઝ હોય છે એમાં? જો અંજીર અને બદામ, અને ખાસ અખરોટ પણ ખાઈ શકે છે, કારણ કે ઘણા લોકોને કેવું છે કાજુ બદામ મેન ઇફેક્ટ હોય છે, પણ વોલનટ્સ બહુ બેનિફિટ છે વોલનટ્સના બી. તો વોલનટ્સ બી સજેસ્ટ કરીશ. જો તમને કાંઈ બીજી કાંઈ તકલીફ ન હોય ને ડૉક્ટર તમને હા પાડે છે તો વોલનટ્સ બી તમે ખાઈ શકીએ છીએ. રાઈટ. ડેઇલી રૂટીનમાં પ્રેગ્નન્સી દરમિયાન એ રીતે આપણે વાત કરીએ, ડેઇલી રૂટીનમાં પણ ડ્રાયફ્રૂટ્સ ખાવા કેટલા જરૂરી છે? ડેઇલી રૂટીનમાં જો તમે રેગ્યુલર કે સ્પોર્ટ્સમેન કે નોર્મલ હોય કોઈ બી હોય તો ડ્રાયફ્રૂટ્સ ખૂબ જરૂરી છે. તમે ખાવ છો તો અમુક વિટામિન છે, બધી વસ્તુ તમને મળે છે. એમાંથી મળી રહે છે. સીડ્સ હોય છે કે બદામ હોય છે કે ઘણી બધી વસ્તુ તમને એમાંથી પ્રોટીન એવું મળી રહે છે. ઓકે. અત્યારે એમ જોવા જઈએ તો મોસ્ટલી જે લોકો અવેર છે એ લોકો ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય છે, બટ જે લોકો અવેર નથી, કે જેમને કોઈક એવું બી વિચારે છે કે ભાઈ કોસ્ટિંગ વાઇઝ છે, જે આપણે મિડલ ક્લાસ ફેમિલી હોય છે, તો એ રીતે, તો એના માટે મને કંઈક મેસેજ જોઈએ છે કે ડ્રાયફ્રૂટ્સ ખાવા આ હદે જરૂરી છે કે જેના લીધે તમારે થોડું લાઈક એ તરફ બી થોડો ખર્ચો કરવો જરૂરી બને છે? કારણ કે અત્યારે કેવું છે, લાઈક કિરાણા સ્ટોર છે, તમે જે રીતે વાત કરી, તો ઘઉં છે, મગ છે, ચણા છે, તો એ વસ્તુ પૈસા નહીં હશે તો બી વ્યક્તિને લેવાના જ છે, બટ એટલી નીડ ડ્રાયફ્રૂટ બાબતે હજુ ઘણા લાઈક લોકોમાં નથી. તો એ વિશે તમે કંઈ કહેશો? એમાં તો બે રીતે જઈ શકીએ કે મેડમ, ઘણા કેવું કરે છે કે ભાઈ આપણે ક્યાં ઘણી વખત છે ને સ્થાન નથી આપતા કે પ્રાયોરિટીમાં નથી લેતા. આપણે બીજી મોજ શોખની વસ્તુ ઘણી બધી કરીએ છીએ, કરતા જોઈએ છે, અને લાઈક લાઈફ હોટલમાં જવું હોય તો આપણે એક વખત તો જતા કરીએ જોઈએ છીએ. છીએ. એટલે મેન કેવું છે કે નથી લઈ શકે એવું તો હવે હું માનું ત્યાં સુધી નથી. કોઈ બી એકદમ ગરીબ લો લેવલ છે ને એ બી 100 ગ્રામ તો લઈને ખાઈ શકે છે ઇનફેક્ટ, કારણ કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ, મોબાઈલનું રિચાર્જ કરીએ તો બી એટલા પૈસા થાય છે, હોટલમાં જઈએ છીએ તો એટલું બિલ થાય છે. તો એના પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ 250 ગ્રામથી 100 ગ્રામ લઈને ખાઓ ને તો બી બેસ્ટ છે, બેનિફિટ તો છે જ તે. એની જગ્યાએ તમે આઉટસાઇડ ફૂડ બંધ કરીને એ વસ્તુ કરી શકો છો. મતલબ આઉટસાઇડ ફૂડની જગ્યા પર આપણે ડ્રાયફ્રૂટ્સને ને હેલ્ધી ફૂડને મૂકવા જોઈએ. રાઈટ. આપણે જે રીતે વાત કરી લાઈક બાળકોમાં છે, પ્રેગ્નન્સીમાં છે, એ રીતે ખાઈ શકાય છે, બટ રેગ્યુલરમાં તમે એક વાત કરેલી કે જે ખાવાથી ગેરફાયદા પણ હોય છે જો વધારે ખાય તો રેગ્યુલરલી લાઈક રોજે રોજે જે આપણે ખાતા હોઈએ છીએ ડ્રાયફ્રૂટ્સની અંદર, તો રોજે ખાવાથી કે વધારે પ્રમાણમાં ખાવાથી કયા એવા ડ્રાયફ્રૂટ્સ છે જે વધારે હાનિકારક થઈ શકે છે?
વધારે પ્રમાણે ખાવામાં તો કોઈ બી થઈ શકે, પણ મેન હું માનું છું ત્યાં સુધી કાજુ એવી વસ્તુ છે કે તમે નાનો માનો કે આપણે એઝ એ 5 વર્ષનો છોકરો છે ને તમે કન્ટિન્યુ, અને અત્યારે મેં મારી શોપ છે તો હું જોઉં છું કે 5 વર્ષના કે કોઈ બી નાના છોકરા હોય ને તો એમને કાજુ મેન, કાજુ તો પસંદ જ હોય, અખરોટ તમે આપશો તો નહીં ખાય, નહીં પણ ખાશે. કાજુ તો પસંદ હોય. પણ કેવું કરે છે, કાજુ લીધા 250 ગ્રામ તો એક દિવસમાં 100 ગ્રામ તો ખાઈ ગયો હોય. હા રાઈટ. તો લોંગ ટર્મ સુધી જો તમે કાજુ ખવડાવો છો તો એ તમને અસર વધારે કરી શકે, અસર કોલેસ્ટ્રોલ કરી વધારી શકે શકે છે. છે. ઓકે, કોલેસ્ટ્રોલ ડેઈલી વધે તમે છે હા એનાથી. ડેઈલી ખવડાવો છો અને વધારે પ્રમાણમાં ખવડાવો છો તો કાજુ હાનિકારક છે, કારણ કે કાજુનો ઓકે. ઉપયોગ બી અત્યારે એટલો બધો વધી ગયો છે. હા રાઈટ. કોઈ બી વસ્તુ તમે અત્યારે જોવો છો, સબ્જી હોય હા, કે બધી ગોલા જ હોય કે જગ્યા કોઈ પર કાજુ જગ્યાએ, આવી બધી ગયા જગ્યાએ છે. કાજુ છે અત્યારે. રાઈટ. બરાબર, પણ માત્રામાં ખાવ તો કાંઈ પ્રોબ્લેમ નથી નથી, આવતો. પણ જો તમે વધારે ખાતા હોય તો પછી એ ઇશ્યુ આવશે. તમે જ્યારે સબ્જીની વાત કરી જ છે તો મને એ વિશે પણ થોડું ક્લેરિફિકેશન જોઈએ છે. લાઈક કાજુને જે સબ્જીમાં નાખીને ખાવામાં આવે છે તો એનાથી કોઈ આડઅસર થાય છે ખરી કે નથી બરાબર છે? નહીં, આડઅસરમાં તો કેવું છે, જેને ગરમીવાળો મને ગરમ કોઠો હોય છે કે જેને ગરમીથી નડે, એ વધારે પ્રમાણમાં ખાય તો એને તકલીફ પડે છે. બાકી નોર્મલ રૂટીનમાં ડેઈલી તો આપણે એ ખાવાના નથી, ક્યારેક ઓકે. ખાતા હોય તો કાંઈ વાંધો નથી નથી. આવતો. ઓકે. ઉનાળો હોય તો વધારે તકલીફ, જે લોકોને પ્રોબ્લેમ હોય એને થાય છે, થઈ બાકી તો શકે નથી. છે. રાઈટ. ઓકે, આપણે ઘણી વખત એવું જાણવામાં આવે છે લાઈક કે લોકો એવું માને છે કે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી વજન વધે છે, તો આ વસ્તુ કેટલી સાચી છે? વજન તો હવે મને લાગે છે ત્યાં સુધી તો એટલું જ બધું તમે ઓલું નથી કર્યું કે વજન વધે છે એમ. વેઇટ લોસ કરવામાં અમુક ફાયદા હોય છે, પણ હું માનું છું ત્યાં સુધી હની સાથે કોઈ બી વસ્તુ તમે લ્યો છો ગેઇન થાય છે. જેમ ઓકે. કે અમારે એક પ્રોડક્ટ છે હની વિથ નટ્સ, જેમાં એક બે કસ્ટમરના રિઝલ્ટ એવા છે કે જેને થોડું સવારમાં લે છે તો થોડુંક એ વધે છે વજન, વેઇટ એમ ગેઇન થાય છે. વેઇટ ગેઇન રાઈટ. થાય તો છે. એ બાકી રીતે વધારે પડતું ખાશો તો થશે જ તે. કાજુ છે ઓવરલોડેડ ખાશે તો થશે, બાકી બદામમાં આઈ થિંક વજનનો પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, તો જે રેગ્યુલર ખાતા હોય એટલું ખાવાથી તો કોઈ કંઈ નથી વજનમાં પ્રોબ્લેમ, વધારો કેવી રીતે કોઈ નથી પ્રોબ્લેમ. થતું. તમે જે કીધું વેઇટ ગેઇન માટે આ રીતે હોય છે તો એમાં ઘણા બધા લાઈક એવા પણ લોકો હોય છે કે જેને વજન ઓછું હોય છે. મેજોરિટી તો અત્યારે વજન ઓછું જ કરવું હોય છે બધાને, બટ હા ફિર બી ઘણા લોકો હોય છે કે જેને વેઇટ ગેઇન કરવું હોય. તો વેઇટ ગેઇનમાં એવા કોઈ બીજા લાઈક ડ્રાયફ્રૂટ છે કે જે હેલ્પફુલ બની શકે છે? યસ, વેઇટ ગેઇનમાં જો જોઈએ ને તો અત્યારે સિયા સીડ્સ સારી વસ્તુ છે કે જે તમે વેઇટ લોસ માટે લઈ શકો છો. એના બેનિફિટ્સ બી છે અને એમાં રિઝલ્ટ પણ છે કે સિયા ઓકે. સીડ્સ ખાવાથી તમને વેઇટ લોસમાં થોડું રાહત રહે છે. વેઇટ ગેઇનમાં કોઈ છે બેનિફિટ? વેઇટ ગેઇનમાં તો મેં તમને કીધું કે હની વિથ નટ્સ અમારી એક પ્રોડક્ટ છે. પિસ્તા, કાજુ, બદામ અને હની આવે છે પ્યોર. એ વસ્તુમાં વેઇટ ગેઇનમાં સારું રહે છે. ઓકે, આપણે ઘણી વખત એવું પણ સાંભળતા હોઈએ છીએ કે અમુક ડ્રાયફ્રૂટ્સ એવા હોય કે જેને આપણે ખાલી શિયાળામાં જ ખાઈ શકીએ, અમુક એવા હોય જે ઉનાળામાં, અમુક કોઈક લાઈક ચોક્કસ ચોમાસામાં જ ખાવા જોઈએ. તો આ રીતે કઈ રીતે હોય છે? લાઈક કયા ડ્રાયફ્રૂટ્સ ક્યારે ખાવા જોઈએ અને શું કામ એ રીતે હોય છે? ઓકે, મેં તમને હમણાં આગળ વાત કરી એમ કે અમુક ડ્રાયફ્રૂટ્સ આપણે કેમ શિયાળામાં, જેમ કે ખજૂર છે તો ખજૂર ગરમ પ્રોડક્ટ છે તો એ આપણે ઓકે. શિયાળામાં વધારે ખાઈએ. જો ઓકે. એ વસ્તુ ઉનાળામાં ખાઈએ તો ઉનાળામાં ઓલરેડી ગરમી હોય છે, અને જેના કારણે પછી આપણા શરીરને માફક નથી આવતું. બરાબર એટલા છે. માટે શિયાળામાં ખજૂરને એવી પ્રોડક્ટ જે હોય છે એ વધારે ખવાય છે. ઓકે. બાકી ચોમાસામાં તો એવું નથી હોતું કે તમે ખાઈ શકો, અને ઉનાળામાં ઠંડક માટે અંજીર વધારે ખાઈ શકીએ છીએ. અંજીર ઓકે. ઠંડક આપે છે એટલા માટે, તો અંજીરનો ઉપયોગ તમે વધારે કરી કરી શકો શકીએ છો છીએ. એમાં. દ્રાક્ષ એવું બધું પણ હોય છે, તો હા, દ્રાક્ષ ક્યારે ખાવી બ્લેક જોઈએ? કિસમિસ જે છે એ ઉનાળામાં તમે વધારે, ઠંડક છે, ઠંડક ઓકે. આપે છે શરીરને, તો એ તમે ઉનાળામાં લ્યો તો વધારે ફાયદાકારક છે. ઓકે, અને જે નોર્મલ આવે છે એ ક્યારે ખાવી રેડ જોઈએ? કિસમિસ આવે ને મુનક્કા કિસમિસ આવે છે, તો એ તો તમે નોર્મલ લઈ શકો છો. મુનક્કા કિસમિસ છે એ ઠંડક માટે છે, એ તમે સમરમાં લ્યો તો બી સારું, અને રનિંગ લઈ શકો, પણ ઓછી ઓછા માત્રામાં. માત્રામાં હોય તો વાંધો નથી. એક મારો એક કોમન ક્વેશ્ચન હતો કે ડ્રાયફ્રૂટ્સ ઘણા લોકો એવું કહેતા હોય કે મિક્સ કરીને ખાવું જોઈએ, કોઈ એવું કહેતા હોય કે અલગ અલગ ખાવું જોઈએ. ક્યારેક તો આપણે એવું પણ સાંભળીએ કે બદામ ખાધા પછી અમુક ટાઈમ પછી કાજુ ખાવા જોઈએ. તો એ વિશે મને થોડું જાણવું છે કે મિક્સ કરીને ખાવા કેટલા ફાયદાકારક છે? મિક્સ કરીને કેવું સીડ સાથે હોય ને તો બેનિફિટ્સ વધારે હોય છે. એનું મેઇન રીઝન મિક્સ ડ્રાયફ્રૂટ્સ પાછળનું એવું હતું કે પહેલાં તો સ્પાઇસી માટે મિક્સ ઓકે. ડ્રાયફ્રૂટ, હવે 2-3 પ્રોડક્ટ હવે અત્યારે માર્કેટમાં આવી ગઈ છે હા હા. કે જે નોર્મલ એમ નહીં ખાતા હોય તો કાજુ, બદામ, કિસમિસ, સીડ્સ બધું મિક્સ કરીને દઈએ તો છોકરાઓ ખાય, જેથી ઓકે. કરીને સીડ્સ આવે તો ઓલું સ્વીટ આવે, કિસમિસ આવે તો સ્વીટ લાગે, એટલા માટે લઈ શકીએ. બાકી એવું તો કોમન હોતું નથી. તમે કાજુ, બદામ બધું સવારે પલાળીને સાથે ખાઓ છો, કાજુ હોય, અંજીર હોય, તો કાંઈ વાંધો નથી, ખાઈ ઓકે. શકો છો તમે તો સાથે. પણ મેન આ કેવું છે કે જેના લીધે છોકરાઓ ખાય છે, એ વસ્તુ સારી લાગે છે ને
ઓલું થાય છે, એટલે મિક્સ પ્રોડક્ટ બધી અત્યારે વધારે ચાલે છે સીડ્સ વાળી, જેમાંથી બધા ન્યુટ્રિશન મળી રહે છે. ઘણી આપણી વખત કંપનીમાં એ રીતે કંઈ લાઈક છે કે જે મિક્સમાં એ રીતે મળી શકે? મારી 3 થી 4 પ્રોડક્ટ એવી છે કે જે એક પાવર પંચ કરીને છે, ટોટલ 16 આઇટમથી બનેલી હોય છે. ઓલ ટાઈપ ઓફ સીડ્સ, ફ્રૂટ્સ, હેઝલનટ, બેરીઝ બધી જ આઇટમ આવી જાય છે, જે જીમ વાળા માટે અને જે લોકો સવારમાં બ્રેકફાસ્ટમાં ડ્રાય ફ્રૂટ્સ લેતા હોય એના માટે બેસ્ટ છે. બીજી મિક્સ ડ્રાય ફ્રૂટ કરીને આપણી એક પ્રોડક્ટ છે, એ બી લઈ શકે છે. એક હની વિથ નટ્સ છે, એ બી લઈ શકે છે. એમાં બી હની હોય છે અને 2 થી 3 પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ હોય છે. ફ્રૂટ્સ હોય છે. હનીમાં લાઈક લિક્વિડ ફોર્મમાં જ હોય છે કે લિક્વિડ કંઈમાં ફોર્મમાં હની ચેન્જીસ હોય છે હોય છે? અને ચમચીએથી તમે લઈ શકો છો, એટલે Okay, એ fine. બારને તમે હની બી હની લઈ બી શકો ખાઈ છો શકાશો. અને ડ્રાય ફ્રૂટ બી ખાઈ શકો છો. હા હા, બરાબર છે. અત્યારે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે આમાં કંઈ ભેળસેળ હશે કે નહીં, કારણ કે લાઈક કંપનીનું લેબલ લાગી જાય ને એટલે મોસ્ટલી બધાના માઇન્ડમાં એવું હોય કે આની અંદર કંઈક તો ભેળસેળ કરીને જ આપતા હશે. પણ પ્રશ્ન એ પણ થાય છે કે લોકો કંઈ ડાયરેક્ટ તો એને લેવા નથી જઈ શકવાના. તો આ વિશે મને થોડું જોઈએ છે, લાઈક ભેળસેળ થાય છે ખરા, અને થાય છે તો કઈ રીતે થાય છે એમાં? કેવું છે કે બહુ રેર કેસમાં ડ્રાય ફ્રૂટ્સમાં તો હોય છે, ક્વોલિટી અપડાઉન આવે છે કે સારી ક્વોલિટી, મોડી ક્વોલિટી એવી આવે છે. બાકી ભેળસેળમાં તો કેવું છે, ફ્લેવર બનાવીએ છીએ આપણે અલગ અલગ, કે કાજુમાં બી ફ્લેવર આવી ગયા, કે મરી મસાલા કાજુ, પેરી પેરી કાજુ, એ ફ્લેવર આવી ગયા. એ વસ્તુ કેવી છે કે એક રીતે જોવા જઈએ તો એક મસાલા ટેસ્ટ માટે છે, કે આપણને કંઈક ન ભાવતું હોય ને ભાવે એના માટે છે, કે ફેસ્ટિવલ માટે છે. બાકી ભેળસેળવાળું તો બહુ ઓછું આવે છે, કે તમે કહી શકો. બાકી લો ડાઉન ક્વોલિટી આવી શકે છે. ઓકે, આ તમે જે વાત કરી લાઈક એની અંદર ઘણી વખત કલર બી હોય છે, તો કલર ચડાવેલા હોય છે કે કંઈક મરી મસાલા ભેળસેળ કરેલા હોય છે, તો એ ખાવા વધારે સારા છે કે ઓર્ગેનિક જ ખાવા વધારે સારા છે? ઓર્ગેનિક જેટલું તમે ખાઓ એટલું બેસ્ટ છે. બાકી મરી મસાલા વાળો ખાઓ એનો કોઈ મતલબ છે નહીં. એ જે ખાઈ શકો, આપણને મજા આવે છે એટલો ખાઓ, એટલો કોઈ ઇશ્યુ નથી. પણ બેનિફિટ્સ જોતા હોય તો ઓર્ગેનિક જ તમારે ખાવું જોઈએ. ઓકે, આપણે જોઈએ છે કાજુની પણ ઘણી બધી વેરાયટી આવે છે, લાઈક ફોતરાવાળા કાજુ પણ આપણે જોતા હોઈએ છીએ. તો સ્પેશિયલી એવું કે ગોવાથી લઈ આવ્યા છીએ, વધારે આવું આપણે સાંભળતા હોઈએ છીએ. તો એ રીતે કઈ રીતે હોય છે? અને કાજુની બીજી પણ ઘણી બધી વેરાયટીઝ હશે લાઈક, તો કેટલી વેરાયટી હોય છે ને કઈ રીતે એના બેનિફિટ્સ હોય છે? મેન તો કેવું છે કે ગોવામાં કાજુ પહેલા થતા હતા, હવે તો એટલું બધું ત્યાં પાક નથી કાજુ. હવે તો વધારે ટુરિઝમ જ થઈ ગયું છે ત્યાં. ટુરિઝમ જ થઈ ગયું છે. પહેલા એવું હતું કે ગોવામાં ખેતી હતી કાજુની, થતી હતી, પણ હમણાં બહુ ઓછી છે. ગોવામાં કાજુ નથી થતા, એટલે બહારથી જ આવે છે રો મટીરિયલ, અને અહીંયા પછી એની જે પ્રોસેસિંગ થઈ અને થઈ જાય. સુરતમાં ઘણા યુનિટ છે અને બહાર પણ એટલા યુનિટ છે, મેંગ્લોર સાઈડ પણ. ઓકે, ખજૂરમાં પણ ઘણા બધા પ્રકાર આપણે જોતા હોઈએ છીએ, એની અંદર ડ્રાય ખજૂર પણ આવે છે. તો મને એ વિશે થોડું જાણવું હતું કે ડ્રાય ખજૂર કઈ રીતે બેનિફિટ હોય છે અને એની કઈ રીતે પ્રોસેસ હોય છે? લાઈક જે આપણે નોર્મલ ખજૂર ખાતા હોઈએ છીએ ઘરમાં, એના કરતાં કંઈક અલગ આવે છે, તો એ કઈ રીતે હોય છે? ખજૂરમાં તો ઘણી બધી વેરાયટી હોય છે. પહેલાં તો દેશી ખજૂર આપણે જે વાડિયાનો હતો એ આવતો. હવે તો બહુ બધી વેરાયટી અમારી શોપ પર પણ 20 થી 25 જાતનો અલગ અલગ ખજૂર હોય છે. મેળઝોલ હોય છે, પછી અજવા ખજૂર હોય છે, સફાવી ખજૂર હોય છે, બધી જાત જ અલગ અલગ છે. હવે આપણે ખજૂર પાક માટેનો સ્પેશિયલ ખજૂર હોય છે. અત્યારે આપણે શિયાળો છે તો ઘણી વખત આપણે જોતા હોઈએ કે ઘરે ખજૂર પાક માટેનો ઈરાની ખજૂર વધારે હોય છે. તો અલગ અલગ યુઝ છે. આજે માનો કે મસ્પતિ બ્લેક ખજૂર છે, તો એ જ્યુસ માટે કે હડ્ડી માટે ડૉક્ટર આપણને કહે કે હાડકાના દુખાવા હોય તો કેલ્શિયમ માટે ડૉક્ટર આપણને સજેસ્ટ કરે છે કે તમે બ્લેક ખજૂર ખાઓ, તો તેમાંથી એ વિટામિન આપણને મળી રહે છે. બાકી દેશી ખજૂર આપણો જે રનિંગ યુઝમાં હોય છે એમાં યુઝ કરી શકે છે. પછી તો જેની કેપેસિટી ટાઈપના અત્યારે ખજૂર બહારના તો આવે જ છે, દુબઈના ની સાઈડના. ઓકે, એટલે તમે જે વાત કરી લાઈક દુબઈથી અહીંયા ઇમ્પોર્ટ કરવામાં આવે છે, એવા કયા એવા ડ્રાયફ્રૂટ્સ છે કે જેને આપણે મોસ્ટલી બહારથી જ મંગાવવા પડે છે, ઇન્ડિયામાં અવેલેબલ નથી હોતા રો મટીરિયલ? ખજૂર છે, અંજીર છે, અખરોટ છે. આ બધી વસ્તુ મોસ્ટલી બહારથી જ મંગાવવામાં આવે છે, અહીંયા ઇન્ડિયામાં નથી થતી. બદામ છે તો કેલિફોર્નિયાની છે. ઓકે, અલગ અલગ વસ્તુ છે. ઓકે, તમે બદામની પહેલાં પણ વાત કરેલી, કંઈક મામરા બદામ સમથિંગ તમે કંઈક બોલેલા, તો બદામના કેટલા પ્રકાર હોય છે, કયા અને કઈ રીતે એના બેનિફિટ્સ હોય છે? બદામમાં મેન નોર્મલી આપણે જે રનિંગ બદામ ખાઈએ છીએ એ અમેરિકન બદામ હોય છે, જે કેલિફોર્નિયા આલમંડ એ રનિંગ હોય છે. બીજી મામરો બદામ હોય છે, જે બધાના એવું હોય કે કોસ્ટલી માઇન્ડમાં હોય બધાને કે મામરો બદામ હોય કોસ્ટલી હોય છે, 3000ની કે 3500-4000ની કેજી હોય છે. ઓકે, એ કોસ્ટલી ઈરાનની મામરો બદામ હોય છે, અને કેલિફોર્નિયા આલમંડ હોય છે. આ 2 આલમંડ હોય છે બધા. ઓકે, કેલિફોર્નિયા રનિંગ યુઝ થાય છે, જ્યારે મામરો મેં તમને કીધું એમ પ્રેગ્નન્સીમાં
કે પછી નાના છોકરા હોય ત્યારે જ યુઝ કરે. વધારે કરવાની. અને જો એમને પણ નોર્મલ બદામ આપવામાં આવે તો કંઈ પ્રોબ્લેમ થાય કે બરાબર જ હોય છે? કોઈ ઇશ્યુ નથી. ઓકે. આ સાથે લાઈક સીડ્સની પણ આપણે વાત કરતા હતા, તો આપણે જોઈએ ને તો ઘણી વખત લાઈક ડ્રાયફ્રૂટ્સો બધાના માઇન્ડમાં હોય છે, કાજુ છે, બદામ છે, અખરોટ છે, બધી વસ્તુ લોકો ક્યારેક બી યુઝમાં લઈ લે છે. બટ સીડ્સ એવી વસ્તુ છે કે જેને આપણે બહુ જ ઓછા જોઈએ છે અને માર્કેટમાં અવેરનેસ જ નથી સીડ્સ બાબતે. તો મને એના માટે એક સ્પેશિયલી બધી જ ડિટેલ્સ જોઈએ છે, લાઈક કેટલા પ્રકારના સીડ્સ હોય છે, ખાવાથી શું બેનિફિટ થાય છે, એ મને એક શેર કરો. સીડ્સમાં તો અત્યારે કેવું છે, 3 થી 4 પ્રકારના સીડ છે જે અમારા પાસે છે. પમ્પકિન સીડ છે, સનફ્લાવર સીડ છે, ઓકે. સિયા સીડ છે, ક્યુનોવા સીડ છે. મેં જે હમણાં વાત કરી પાવર પંચ કરીને જે અમારી આઈટમ છે એમાં બધા જ સીડ્સ આવી જાય છે. પણ અલગ અલગ સીડ્સના અલગ અલગ બેનિફિટ્સ હોય છે. પ્રોટીન માટે પમ્પકિન સીડ્સને બધા યુઝ કરે છે જીમ માટે. જે સવારે એનો ડાયટ હોય એમાં જે ક્રશ કરીને લોકો લેતા હોય છે. સિયા સીડ મેં તમને કીધું એમ વેઇટ લોસ માટે ઉપયોગ થાય છે. સનફ્લાવર સીડ્સના તો ડિફરન્ટ યુઝ છે. ઘણા લોકો મુખવાસમાં પણ કરે છે અને એમ બી તમે ખાઈ શકો છો. ઓકે. બીજા પણ ઘણા બધા લાઈક ડ્રાયફ્રૂટ્સ ને એવું હોય કે જે અમને પણ ના ખબર હોય, બટ તમને તો બહુ બધા લાઈક ખબર હોય છે. તો એવા કોઈ ડ્રાયફ્રૂટ્સ છે કે જે અત્યારે માર્કેટમાં ઓછા જોવા મળે છે બટ એના બેનિફિટ્સ બી હોય છે, તો એવા કોઈ હોય તો શેર કરો. હેઝલનટ છે, મકેડામિયા નટ્સ છે, એ વસ્તુ અહીંયા આપણે ઓછી જોવા મળે છે પણ એના બેનિફિટ્સ બહુ બધા હોય છે. ઓકે. હેઝલનટ જે અમારી પાવર પંચવાળી આઈટમ છે એમાં બધું આવી જાય છે. એટલે માટે જે પ્રોડક્ટ અમે લોન્ચ કરેલી છે કે બધી ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકે અને એના અવેરનેસ થાય એની. અત્યારે આપણે જોઈએ છીએ લાઈક હાર્ટ એટેકના કેસીસ બહુ જ વધી રહ્યા છે, તો એની પાછળનું શું કારણ હોઈ શકે છે અને હાર્ટ એટેકને લાઈક પ્રિવેન્શન માટે કયા ડ્રાયફ્રૂટ્સ વધારે યુઝફુલ છે? હાર્ટ એટેક માટે તો જોવા જઈએ ને મેડમ, તો ડ્રાયફ્રૂટમાં સ્પેસિફિક તો એઝ અ ડૉક્ટર મને નથી ખ્યાલ કે આપણે સ્પેશિયલી કયા ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ, બરાબર. હા, બટ નોર્મલી આપણે જે યુઝમાં લઈ શકતા હોય એ રીતે. હા, નોર્મલી બદામ ખાઈ શકે છે, બરાબર. ગરમ બહુ હોય તો આઈ થિંક ડૉક્ટર ના પાડતા હોય તો એ કેન્સલ રાખી શકે. સો તમારી કંપનીનું નામ છે એમબી નટ્સ, તો આ એમબી નટ્સ રાખવા પાછળનું શું કારણ છે અને તમારી જર્ની કઈ રીતે રહી છે, મારે થોડું એ જાણવું છે. એમબી નટ્સ મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે કે જે અમારું બિઝનેસનું નામ હતું કે ભાઈ અંબિકા સુપર સ્ટોર. અંબિકા સુપર હા, સ્ટોર. એક ઓકે. ઇનિશિયલ લેવલથી અમારું હતું ને પછી જ્યારે મેં રીલ્સનું ને એ બધું સ્ટાર્ટઅપ કર્યું ઓકે. પછી એક લેવલ એવું આવ્યું કે ભાઈ હવે આપણે આપણી બ્રાન્ડને રજીસ્ટર કરાવીએ છીએ, બરાબર છે. બ્રાન્ડ બનાવી છે. હા, બ્રાન્ડ બનાવીએ છીએ તો અંબિકા સુપર સ્ટોર રજીસ્ટર થાય નહીં, કોમન નામ છે ઓકે, રાઈટ. ટ્રેડમાર્કમાં. હા. તો એના માટે એવું આવ્યું કે ભાઈ નામ શું રાખવું હવે. બરાબર છે. કંઈક એવો યુનિક પ્રશ્ન નામ છે. હા, વિચારવાનો કંઈક સમય યુનિક નામ આવ્યો. જોઈએ કે જે રજીસ્ટર થઈ કરી શકે શકીએ અને આપણે. આપણે વ્યવસ્થિત નામ ને આપણી બ્રાન્ડને શોભે એવું નામ રાખવાનું છે. એવો પ્રશ્ન સામે આવ્યો એટલે અમે ઘણા દિવસ સુધી મનોમંથન કર્યું કે ભાઈ કેવું નામ હોઈ શકે, સરનેમ ઉપરથી કે બીજા નામ ઉપરથી ઘણું બધું વિચાર્યું પણ નામ સજેસ્ટ મળતું નહોતું. તો એમાં મારો એક ફ્રેન્ડ છે, રાજેશ ખાસ કરીને મારો ખાસ ફ્રેન્ડ છે, એ મને સજેસ્ટ કર્યું. અમે બહુ દિવસમાં ખાસા મહિનામાં કે 1 થી 1.5 મહિના સુધી અમે નામ વિચાર્યું પણ નામ નહોતું ઓલું થતું. પણ એ ફ્રેન્ડને અમે બંને બેઠા હતા ને તો એમાંથી એક વખત આઈડિયા આવ્યો કે ભાઈ તારું જે અંબિકા છે એનું આપણે એમબી કરી નાખીએ એમ. અચ્છા, બરાબર છે. એમબી નટ્સ કરી મોડર્ન પણ નાખીએ, થઈ મોડર્ન જશે. બી થઈ જશે અને નામ બી સારું લાગશે એમ. ઓકે. તો ત્યાંથી આ નામ મળ્યું અમને અને MB અમે Nuts. અંબિકાનું એમબી નટ્સ કરી નાખ્યું, બરાબર જે છે. અમે ગ્રેટ. ટ્રેડમાર્ક એનું લીધું અને પછી ફાઇનલી અમે એ નામ ઉપર આગળ વધ્યા. ઓકે. એમબી નટ્સની જર્ની કેવી રહી છે તમારી? લાઈક તમે જે રીતે વાત કરી કે અંબિકા સુપર સ્ટોર કે જનરલ સ્ટોરથી લઈને એમબી નટ્સ સુધીની જે તમારી જર્ની છે એ વિશે અમારે જાણવું છે. અંબિકા સુપર સ્ટોરમાંથી એમબી નટ્સની જર્ની છે ને ફૂલ સ્ટ્રગલ વાળી છે મેડમ. કેવું છે કે જ્યારે મેં તમને આગળ ઓલામાં વાત કરી એમ કે એમબી નટ્સ પહેલાં તો મારી ઉપર જ એટલા ક્રાઇસિસ હતા ને કે મેં તમને જે કીધું એમ કે કિરાણાવાળું, બરાબર. એ મને ભલે આમ ન કે પણ મને મનોમંથન અંદરથી જ એટલું ખટકતું કે ભાઈ બીજા કહેતા હતા કે આપણે શું કરશું, એ ઇનિશિયલ લેવલ ઉપર હું કામ કરતો હતો, બરાબર. બિઝનેસ કરતા ડીપમાં આવ્યો ક્યારે એવું તમને થયું લાઈક બધા એવું કે તું તો કરિયાણા સ્ટોર ચલાવે છો તો ક્યારેય ગીવ અપ કરવાનો એવો કોઈ વિચાર આવતો ક્યારે? કારણ કે કેવું હતું ત્યારે મેં તમને કીધું ફાઇનાન્શિયલી ફ્રીડમ એટલી ઓછી હતી, બરાબર. અને આપણે બિઝનેસ કરતા હતા તો ઘણા એવા સવાલ આવ્યા કે ભાઈ આ બિઝનેસ પ્લસ તમને ખબર છે કોઈ બી સ્ટોર હોય ને એનો ટાઈમિંગ બહુ હોય કે જેથી તમે ફ્રી નહીં હોય. હા, રાઈટ. આપણે એમાં બી કિરાણા સ્ટોર એટલે સવારે વહેલાથી લઈને રાત્રે મોડા સુધી ત્યાં 365 દિવસની અમારી ડ્યુટી હોય. અમારે ક્યાંય બી જવું હોય ને તો અમે જઈ ન શકીએ અને ફ્રેન્ડ્સ બધા ફરવા જતા હોય એ જ માને ત્યારે આપણે કામ કરવું પડે. એવા બી પ્રશ્ન આવતા કે ભાઈ એ ફ્રી ન હોય, આખો દિવસ એમાં ને એમાં જ છે અને અલગ ફિલ્ડમાં જતા રહ્યા. પણ કેવું હતું કે પાછળથી એક ફિક્સ જ હતું કે આપણે માઇન્ડસેટ કે આ વસ્તુ કરવી છે ને આગળ કંઈક વધવું છે. એના માટે ખૂબ સ્ટ્રગલ કર્યા, અલગ અલગ માઇન્ડસેટથી બિઝનેસ
નક્કી કર્યો, જેથી મેં અલગ અલગ એક્શન લીધા બધા. મને લાગ્યું કે ભાઈ મારે આ કરવા જેવું છે. હા હા એમાં મેઇન મને જે આ ડિજિટલ માર્કેટિંગ વાળું છે ને એ મને ખાસ બહુ ઇફેક્ટિવ લાગ્યું, કે ઓકે જેથી મારો બિઝનેસ બહુ ગ્રોથ થયો. હમ. જે મને મેં કોઈ દિવસ આ રીતે હું બોલેલો ભાઈ નહોતો. ઓકે જ્યારે મેં મારી પહેલી રીલ શૂટ કરી, હા હા એક મેં એમ પડદો લગાવીને શૂટ કરેલું હતું, કે પાછળ મેં એમને પ્લેન પડદો રાખ્યો ને મારી પહેલી રીલ્સ બનાવી હતી. બરાબર એક રીલ્સ બનાવવા પાછળ મેં 2 કલાક બગાડી હતી, જ્યારે મેં મારી પહેલી રીલ શૂટ કરી હતી. કે ભાઈ આ રીતનું છે ને અંબિકામાં અમે આ રીતનું રાખીએ છીએ, ત્યારે એ નામથી રીલ્સ બનાવતો હતો. પણ પછી જે મને એ ડર ગયો ને પછી જે મેં રીલ્સ બનાવવાની ચાલુ કરીને જે મારા બિઝનેસમાં ગ્રોથ આવ્યો, કે હું આવ્યો છે એક પ્લેટફોર્મ ઉપર બોલતો થયો, બરાબર. રાઈટ પછી બહુ અમારું સેલ, કસ્ટમર સાથેનો વ્યવહાર બધું ઓલું થયું, અને સેલ બહુ ઘણું વધ્યું અમારે એમાં. તમે જે હમણાં વાત કરી લાઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતા અને બહુ લોકોના મેણા પણ સાંભળવા પડતા હતા તમારે, તો તમને કઈ એવી વસ્તુ હતી જે મોટિવેટ કરતી હતી કે નહીં મારે કરવું જ છે, એટલે હું, અને તમને એવું કઈ રીતે કોન્ફિડન્ટ હતું કે તમે આ ફિલ્ડમાં આગળ વધશો અને સક્સેસફુલ બનશો? એમ મને એ વિશે થોડું જાણવું છે. કેવું છે કે મેં કીધું એક, અમે બેઝિકલી મારા મમ્મી ને પપ્પા, અમે ગામડે રહેતા ત્યારથી મારા પપ્પાનું સ્ટ્રગલ જોઈને મારે એમ હતું કે ભાઈ મારે કંઈક ફેમિલી માટે કરવું છે એમ. કરવું છે એમ. એ વસ્તુ મને અહીં સુધી લાવી હતી, અને એના માટે મેં જોબ પણ છોડી હતી, કે ભાઈ આપણે બિઝનેસ જ કરવો છે. કે મને મારું બેકગ્રાઉન્ડ કે ને કે ભાઈ તમે તમારા મમ્મી પપ્પાને જોયા હોય તો તમને એવું લાગે કે તમે એને આગળ જતા કંઈક બેટર લાઈફ આપી શકો છો, એ અને જોઈને કરવું જોઈએ એમ. મેં હંમેશા, ધંધામાં ક્રાઇસિસ તો આવતા જ હતા, હા હા કોઈ બી બિઝનેસ ચાલુ કરો એટલે અલગ અલગ મુસીબત તો આવવાની જ છે, બરાબર બરાબર છે. એ સ્ટ્રગલને મેં એક એ રીતે સ્વીકાર્યું પછી, કે ભાઈ આ બધું તો આવવાનું જ છે, પણ મારો ગોલ ફિક્સ છે કે મારા ફિલ્ડમાં આગળ કઈ રીતે જવું, બસ એ જ વિચારવાનું છે. ઓકે પછી મેં ડે વાઇઝ નક્કી કર્યું કે હું ડેઈલી ડે બેઝ હું શું કામ કરીશ, કે આ ફિલ્ડમાં હું શું અલગ કરી શકીશ. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે, બરાબર, તો મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આ ફિલ્ડમાં આગળ જવું છે, તો હું ડ્રાયફ્રૂટ્સમાં કઈ રીતે અલગ કરી શકું. તો એના માટે મેં અલગ કરી અને અલગ અલગ ઓફર્સ કસ્ટમરને આપવાના ચાલુ કર્યા. મેં આનો પહેલો એક્શન મેં એવો લીધો તો કસ્ટમર માટે યર બેઝ ટાર્ગેટ સ્કીમ રાખી હતી ત્યારે. ઓકે ઓકે બરાબર, કે ભાઈ તમે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીની અમે ટાર્ગેટ ઓફર મેં પહેલી વાર લોન્ચ કરી, કે ભાઈ આ રીતનું કસ્ટમર આપણી પાસે કન્ટિન્યુ ખરીદી કરશે તો આપણે એને આ રીતની ઓફર્સ આપીશું કે કંઈક એ ડિસ્કાઉન્ટ રીતે ધીરે આપીશું. ધીરે મેં એક્શન ચાલુ કર્યા, અને ધીરે ધીરે કસ્ટમર ફ્લો વધતો ગયો, બરાબર. અને આજે એમબી નટ્સના ઓલ ઓવર સુરતમાં 25,000 પ્લસ કસ્ટમર છે, જે ઓનલાઈન બેઝ ઘરે બેઠા ડ્રાયફ્રૂટ મગાવે છે. ઓકે અને ટ્રસ્ટ ફેક્ટર જાળવે છે, કે એમબી નટ્સમાંથી અમે જે વસ્તુ લઈએ છીએ એ સારી આવે છે, ને કદાચ એવું કાંઈ હોય તો એમબી નટ્સ એમને પાછું બદલીને આપે છે. અને સેમ એ કસ્ટમરને ડિમાન્ડ પ્રમાણે અમે વસ્તુ ક્વોલિટી બેઝ આપીએ છીએ. ક્વોલિટી તમે એને ડિઝાઇન કરી આપો છો. તમે વાત કરી હમણાં કે મંગાવે છે, તો લાઈક તમે એ રીતે હોમ સર્વિસ એવું કંઈ આપો છો, હોમ ડિલિવરી માટેની રીતે? સેમ ડે અત્યારે તો પહેલા તો એવો સિચ્યુએશન નહોતી, પણ હવે કસ્ટમર સવારે ઓર્ડર કરે છે તો સેમ ડે અમે સુરતમાં હોમ ડિલિવરી કરીએ છીએ, અને આખા ભારતમાં અમે હોમ ડિલિવરી અત્યારે એમબી નટ્સમાંથી કરીએ છીએ. અવેલેબલ છે. ઓકે, ભારતની અંદર કેટલા એવા સિટી છે કે જેની અંદર એમબી નટ્સ અત્યારે રન કરી રહી છે? લાઈક બ્રાન્ચ અહીંયા છે, બટ ત્યાં સુધી એમ તમારા કસ્ટમર્સ છે એમ? અત્યારે મેન અમદાવાદ, બરોડા, મુંબઈ, પુણે જેવા સિટીમાં બધી જ જગ્યાએ, બેંગ્લોર સુધી છે. બેંગ્લોરના અમારા ખાસ એવા કસ્ટમર છે જેની સાથે અમારા રિલેશન બહુ સારા છે. અચ્છા. બહુ સારા છે, જે ત્યાં બેઠા બેઠા કસ્ટમર મગાવે છે. અને ત્યારે એક ટાઈમ હતો કે હું જ કસ્ટમર સાથે વાત કરતો. ઓકે. ત્યારે સ્ટાફ નહોતો કોઈ, કોલિંગ ડિપાર્ટમેન્ટ બી હું જ સંભાળતો. તેના કારણે એની સાથે સંબંધ એવા બધા છે કે હજી બેંગ્લોરથી સુધીના ઓર્ડર એમબી નટ્સમાંથી આવે છે. કસ્ટમરની તમે હમણાં વાત કરી કે લાઈક લોકોને એટલું તમારા પર ટ્રસ્ટ છે, અને તમે ક્વોલિટી પણ મેન્ટેન કરો છો, તો એ બાબતે મારે વધારે જાણવું છે. લાઈક ક્વોલિટી કઈ રીતે મેન્ટેન થતી હોય છે, અને તમે કંઈક રિપ્લેસનું બી વાત કરેલી, તો એ વિશે થોડું વધારે જાણવું છે. કેવું છે કે કોઈ બી ડ્રાયફ્રૂટ હોય ને તો અમુક એની લિમિટ હોય છે, કે કે અમુક સમય સુધી સારા રહે. સમય સુધી સારા રહે છે. ક્યારેક કસ્ટમરને બી આઈડિયા ન હોય છે કે એ લઈ જતા હોય છે, પણ અમુક ટાઈમે 2 થી 3 મહિના એની પાસે રહે ને ખરાબ થઈ જતા હોય. બરાબર છે. બરાબર, તો અમે કસ્ટમરને પહેલેથી જ અવેર કરીએ છીએ કે ભાઈ તમારે આ રીતના કરવાનું. પ્લસ અમારી પાસે આવે ને તો અમે સ્પેશિયલ એના માટેનો સ્ટાફ જ છે, કે માનો કે બદામ આવી છે અમારે, તો એમાંથી જે ખરાબ વસ્તુ કે ખરાબ દાણા હોય અમે ઓલરેડી એને ક્લીન કરીને પછી પેકેજિંગ કરીએ છીએ, જે નોર્મલી સીધું ફિલઅપ કરીને આપી દઈએ એવું નથી કરતા. એના માટે સ્પેશિયલ અમારો અલગ ડિપાર્ટમેન્ટ છે, એ વસ્તુ જોવાય છે, ચેક થાય છે, પછી જાય છે. બાકી તો સ્પેસિફિકલી ડ્રાયફ્રૂટ છે વસ્તુ તો કેવું છે, જીવાત આ વસ્તુ તો કુદરતને આધીન છે, તરત થઈ જાય છે. એમાં કોઈનું નથી ચાલતું, નથી મારું કે નથી કસ્ટમરનું કે નથી તમારું, કોઈનું બી નથી ચાલવાનું. પણ એની ઉપર સ્પેસિફિક અમે નજર રાખીએ છીએ ને એને મેન્ટેન કરીએ છીએ.
ઓકે, એ જેથી કરીને ક્વોલિટી જળવાઈ રહે છે. ક્યારે એવું બને છે લાઈક એવી રીતે એવું હોય જેમ કે તમે કીધું કે તમે બહારના દેશમાંથી એ રીતે મંગાવતા હોવ છો જે ડ્રાયફ્રૂટ્સ વગેરે, તો એ જે એક્સપોર્ટ કરવાનું જે ટ્રાન્સપોર્ટેશન છે એના લીધે બી કંઈક વધારે લાઈક ઇફેક્ટ થતી હોય ને ડ્રાયફ્રૂટ્સ બગડી જતા એવું ક્યારેય બને છે? મોસ્ટ ઓફ બીજી વસ્તુમાં તો નહીં થાય, પણ અંજીર ને અખરોટ જેવી જે વસ્તુ છે કે જે હા, હા. ગરમીમાં સમરમાં બગડવા કરતા હોય છે, ઓકે, એમાં ઇશ્યુ આવે છે. બાકી જે અખરોટ ખોરા થઈ જવાય બધા પાછળ શું રીઝન હોય છે એમાં? અખરોટને આ જ કેવું હોય છે છે કે બધી કોઈ બી વસ્તુ હોય ને તો એનો પાક વર્ષે એક જ વખત આવે છે. માનો કે ચીલી અખરોટ હોય તો એનો વર્ષે એક વખત પછી છે ને કોલ્ડમાં હોય છે એ વસ્તુ, ઓકે, સ્ટોરેજમાં હોય છે, ઓકે. જેથી કરીને એ ટેમ્પરેચરમાં હોય છે. પછી એ વસ્તુ બહાર લાંબો ટાઈમ સુધી સારી નહીં નહીં રહેતી રહી હોય છે. શકશે. એક વખત એને હા ટેમ્પરેચર વધારે કુલ કરી દીધું છે હા, એટલા કુલ માટે. કરી દીધું છે એટલા માટે. એમ ફ્રેશ હોય છે, પણ એનો મતલબ કસ્ટમર આજે સમરમાં હોય ને તો પ્રોબ્લેમ થાય છે. ઓકે, ઉનાળામાં તમે એ વસ્તુ 2 મહિના બહાર રાખો તો એમાં ટેસ્ટ ફેર થાય છે, બાકી બરાબર છે. ક્વોલિટી ફ્રેશ જ હોય છે. કંઈ ફ્રેશ જ issue હોય નથી. છે. આ તો સ્ટોરેજના લીધે થોડું એ રીતે હા મેન ડિફરન્સ મળી પ્લસ જાય કેવું છે. વેધર અત્યારે એવું છે કે આપણે જ્યારે ગામડે હતા ત્યારે કોઈ બી વસ્તુ આખું વરસ રાખતા તો ખરાબ હા, ખરાબ ન નથી થતી. થતી. અહીંયા એ બરાબર વસ્તુ છે. એકદમ ડિફરન્ટ છે કે તમે પોલ્યુશન બી ઘરે એટલું આવી મૂકેલું છે ગયું તો છે. બી ખરાબ થઈ જશે એમ એ બરાબર વસ્તુ છે. ઓકે, તો બધી રીતે એ રીતે લાઈક થતું હોય છે. તમે હમણાં વાત કરી લાઈક કસ્ટમરને રિગાર્ડિંગ, તો એમાં કંઈ એવું લાઈક અવેરનેસ માટે જેમ કે ડ્રાયફ્રૂટ્સને ખાવા જોઈએ એના માટે અવેરનેસ છે કે સીડ્સ ખાવા જોઈએ એના માટે અવેરનેસ લાવવી જોઈએ, તો એ માટે તમે કંઈક વર્ક કરો છો? તો હમણાં તો મેં આ વિન્ટરમાં જ અમે એક ઇનિશિયેટિવ લેવો લીધો છે કે સીડ્સની બેનિફિટ્સ કસ્ટમરને ઘણાને ખબર નથી. નથી ખબર હોતી, રાઈટ? ઘણાને આપણે સિયા સીડ્સ બતાવીએ ને તો એ એવું પૂછે છે કે આ શું તલ છે હા, કે હા, મોટા તકમરિયા છે? તલ છે એવું લાગે. હા, ઘણા એવું એવા પણ કે કસ્ટમર હોય છે કે આ શું વોટરમેલનના બી તકમરિયા છે જે આપણે અચ્છા. ઓલામાં શું ઓલું કહેવાય ફાલ ફાલુદો થિક્સ પીએ કે એમાં હોય છે ફાલુદામાં બ્લેક, હોય છે. એ છે નહીં. પણ તો અમે એના માટે એવું કર્યું કે વિન્ટર ઉપર સ્પેશિયલ ઓફર રાખેલી હતી કે હા, કાજુ હા. કે બદામની ખરીદી કરો ને તો એની ઉપર સનફ્લાવર સીડ કે સિયા સીડ્સ અમે ફ્રી આપતા હતા, ઓકે. કે જેથી કસ્ટમરને એના બેનિફિટ્સ ખબર પડે અને હમ. એનાથી અવેર થાય. બરાબર હકીકતે છે. કાજુ કરતા બેનિફિટ સીડ્સના વધારે છે, ઓકે. પણ કસ્ટમરને આઈડિયા નથી કે આના નથી આવતો. બેનિફિટ્સ વધારે છે. હોય છે. મને ટેસ્ટમાં બી કેવું હોય છે લાઈક કાજુ ને તો બધા ખાતા હોય છે, તો આ સીડ્સ હોય છે ટેસ્ટમાં ભાવે ખરા કે એને કંઈ હા, જે મોડિફાઈ કરવા સિયા સીડ્સ પડે હોય છે? છે ને એ તમારે છે ને પલાળીને લેવાના હોય. ઓકે. રાત્રે તમારે પલાળી દેવાનો હોય અને સવારે ગરમ પાણી સાથે લેવાનો હોય. બરાબર એટલે છે. જે તમે મેં તમને કીધું એમ ફાલુદા સાથે કેમ પીતા હોય એ ફૂલી જતા હોય છે. સિકંજી, હા, ફાલુદા. સિકંજીમાં પીતા હોય ને એ ટાઈપનું પી જવાનું. પણ એના ઓકે, બેનિફિટ્સ બહુ ઓકે. સારા છે. જે લીંબુ તમે અંદર નાખીને પીવો ને તો વેઇટ લોસ માટે, કબજિયાત માટે ને એના માટે બહુ સારું છે સિયા સીડ્સ. ઓકે. તો અમે એટલા માટે શિયાળામાં સ્પેશિયલ એવી ઓફર રાખીને અત્યારે અમારા જેટલા કસ્ટમર છે એને એમાંથી 90% કસ્ટમરને આઈડિયા થયો, કારણ કે આ શિયાળામાં ખાવું બધા જોઈએ. વધારે કસ્ટમર ડ્રાયફ્રૂટ લેવા આવવાના છે. છે. બરાબર, બરાબર એટલે છે. સૌથી વધારે સિયા સીડની એને અવેરનેસ થઈ અને હવે કસ્ટમર એ યુઝ પણ કરી શકશે, કારણ કે ઉનાળામાં એ વધારે બેનિફિટ થઈ શકે છે. બરાબર છે. એટલે એ રીતે કરીને એક કહેવાય ને કે અવેરનેસ પણ આવી છે અને સાથે સાથે એક બિઝનેસની પણ લિંક મળી છે કે લોકો યસ, એ પણ હવે યુઝ કરતા યુઝ થશે. કરશે. રાઈટ. તમે આ સિયા સીડ્સને એ રીતે ડ્રાયફ્રૂટ્સને આપણે વાત કરી તો એમાં એક પિસ્તા ડ્રાયફ્રૂટ એવું છે કે જે એમ જોઈએ ને તો ટેસ્ટ વાઇઝ બધાને બહુ જ ભાવે છે, લાઈક બધાનો ફેવરેટ હોય છે. કોઈ એવું નહીં હોય કે જેને પિસ્તા નથી ભાવતા એમ. તો પિસ્તા વિશે મારે થોડું જાણવું છે કે પિસ્તાના ફાયદા શું હોય છે, એને ખાવાથી શું ફાયદા થાય છે? પહેલાં તો કેવું છે મેડમ, પિસ્તામાં અલગ અલગ પ્રકાર હોય છે. ઈરાની પિસ્તા હોય છે, અમેરિકન પિસ્તા હોય છે, ઓકે, 2 થી ઓકે. 3 ક્વોલિટીના પિસ્તા હોય છે. એમાં આપણે અમુક પહેલાં રોસ્ટેડ બી આવે છે અને નમક વગરના આવે છે, જે આપણે મીઠાઈમાં યુઝ કરીએ છીએ. ઓકે, તો એ રોસ્ટેડ છે એ પ્રોસેસ કરીને હા, આવેલા રોસ્ટેડ હોય હોય છે એ નમકવાળા હોય છે કે જે આપણે એમનાન ખાઈ શકીએ છીએ. અને જે મોળા હોય છે એ નેચરલ, એ સારા જ છે. જે ઓકે. એન્ટીઓક્સિડન્ટ માટે ને એના માટે બહુ, એન્ટી એજિંગ માટે એ બહુ વસ્તુ મતલબ સારી છે. યુવાન દેખાવ હોય તો પિસ્તા ખાવા હા, જોઈએ. પિસ્તા ખાવા જોઈએ તમારે, એના માટે બહુ સારી છે. પણ જે પછીના એમાં 2 ક્વોલિટી હોય છે, અમેરિકન ને ઈરાની. ઓકે. બરાબર, એ બંને ક્વોલિટી અલગ અલગ ડિફરન્ટ હોય છે. બંને ક્વોલિટી અમારે ત્યાં અવેલેબલ હોય જ છે. બરાબર છે. હવે દ્રાક્ષ એક એવું લાઈક ડ્રાયફ્રૂટ છે કે જે એમ જોઈએ તો સ્વીટ બેઝ હોય છે થોડું, એટલે ઘણી વખત એવું લાગે કે આપણને લાઈક એ નુકસાનકારક હશે અને ઘણી વખત એવું પણ સાંભળતા હોય કે જે કેલ્શિયમ ને એવું બધું એમાંથી વધારે મળતું હોય તો દાંત છે, હાડકાં છે, આપણા સ્નાયુ છે, એના માટે દ્રાક્ષ સારી છે એમ. તો એ બાબતે શું હોય છે, લાઈક સારી હોય છે? હા, હાડકા અને દાંત માટે છે ને જે બ્લેક કિસમિસ મેં તમને કીધી ને જે પલાળીને ખાવા માટે, હા, એ હા. બેસ્ટ છે એના માટે. જે ઓકે. રેગ્યુલર આપણી જે કિસમિસ છે આપણે સ્વીટમાં ને યુઝ કરીએ એ અલગ છે, પણ બ્લેક કિસમિસના બેનિફિટ હાડકા અને હૃદય રોગ માટે ને એના માટે જે બ્લેક કિસમિસ છે ને એના બેનિફિટ્સ બહુ સારા છે અને વધારે છે. ઓકે. ભારતમાં એવા કયા ડ્રાયફ્રૂટ્સ છે કે જે વધારે ખવાય છે? અત્યારે તો મોસ્ટ ફેવરેટ
બધા આખા ભારતમાં અલગ અલગ સ્ટેટમાં બધી જગ્યાએ કાજુ જ સૌથી વધારે ખવાય છે. કારણ કે કાજુને બધી જ જગ્યા પર એટલા યુઝ કરી Use શકાય છે. પહેલી વાત તો તમે જે રીતે કીધું એ રીતે. કમ્પેરેટલી ગૂગલ ટ્રેન્ડ્સમાં બી જોશો ને તો તમને આઈડિયા આવશે કે ભાઈ કાજુ છે ને બદામ કરતા હરેક સ્ટેટમાં વધારે ખવાય છે. અચ્છા, આજે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે કોઈ બી સ્ટેટ હોય ને તો એમાં કાજુનો વધારે કન્ઝપ્શન છે. તો કારણ કે તમે પછી ગુજરાતમાં તો જોઈ જ શકો છો હા, કે હા. કોઈ બી આઈટમ છે એમાં કાજુ છે કાજુ અત્યારે, એડ ઓન બરાબર. કરી જ દે છે. કાજુ કરીને ઓલરેડી એટલા શાક છે, ગોળા હા, છે, થીક શેક છે, આ બધી વસ્તુમાં કાજુનો ઉપયોગ તો થાય જ વધારે છે. થાય છે. તો સૌથી વધારે અત્યારે યુઝ થતો હોય ને તો તે કાજુનો થાય છે. ઓકે. અને કાજુનું ઉત્પાદન કઈ જગ્યા પર થાય છે? અલગ અલગ ભારતમાં બી થાય છે, તમિલનાડુ ને વધારે એ બાજુ ક્ષેત્રમાં, બહાર પણ ઘણા બધા કન્ટ્રીમાં ઓકે, થાય છે. વિયેતનામ છે ત્યાં બધે થાય છે. ભારતમાં તમિલનાડુ ને એ સાઈડ વધારે થાય છે, ઓડિશા ઓકે. ત્યાં કાજુ થાય ત્યાંથી જે રો મટીરિયલ આવે લાઈક કાજુ, તો એને કઈ રીતે લાઈક પ્રોસેસ એવું બધું બી તમારી કંપનીમાં જ થાય કે પછી ક્યાંયથી થઈને આવે છે. છે? નહીં, અમે તો પ્રોસેસ નથી કરતા, અમે તો ડાયરેક્ટ જ તે લઈએ છીએ અને સેલિંગ કરીએ છીએ. અલગ અલગ ફેક્ટરી હોય છે જે રો મટીરિયલ લાવે છે અને એની પ્રોસેસિંગ કરીને આપે છે અલગ અલગ આપે અમારી છે. જેવી કંપનીને, જે અમે કાજુના direct કેટલા trading પ્રકાર કરીએ. હોય છે? એમાં અલગ અલગ લાઈક ક્વોલિટી વાઇઝ બી કદાચ આવે છે એ રીતે. કાજુમાં છે ને અલગ અલગ ગ્રેડિંગ હોય છે. ઓકે. W320 નંબર હોય છે, 240 નંબર હોય છે, બધા કે ને કે જે મોટા તમને જ કાજુ. ખબર પડશે હા, એમ મોસ્ટલી તો. ઘણા બધા કસ્ટમર હવે અવેર છે ઓકે. કે જેથી કરીને હવે તમે જોયું છે કે સ્વીટનો બિઝનેસ નાનો કોઈ બી હોય ને એને અત્યારે આપણે ટ્રેન્ડિંગ છે દિવાળી, તો ઘણા બધા કસ્ટમરને અવેર છે કે જે રેગ્યુલર લેતા હોય ને કે ભાઈ આ અકાઉન્ટનો કાજુ છે, આ અકાઉન્ટનો ઓકે, કાજુ છે, ઓકે. 400 નંબરનો છે, 210 નંબરનો છે, 180 નંબરનો છે. કાજુ ટુકડા હોય, કાજુ ફાડા હોય, કાજુ હા. ફોતરીવાળા હોય, બધા અલગ અલગ પ્રકારના કાજુ કાજુ હોય હોય છે. છે એમ. તો એના બેનિફિટ્સમાં કંઈ ફરક હોય છે કે એવું કંઈ બેનિફિટ્સમાં તો નથી? કોઈ ફરક નથી હોતો. મેઇન ખાલી કાઉન્ટમાં ફરક હોય છે અને ટેસ્ટમાં જે ઓકે. હાવ લો ક્વોલિટી હોય ને એની કરતાં થોડાક આગળ જાઓ ને તેમાં પ્રીમિયમ ક્વોલિટીમાં ટેસ્ટમાં માઇનોર ફરક પડે, જે સ્વીટનેસમાં ને એમાં જે ફરક પડે છે સારી કંપનીનો જે કાજુ હોય છે એમાં. ઓકે. એ જે ફરક હોય છે બાય નેચરલ જ હોય છે કે એની પાછળ બી કોઈ પ્રોસેસ નહીં વગેરે નહીં, કંઈ બાય જવાબદાર નેચરલ જ જ હોય હોય છે છે? જે હોય છે. સારી કંપનીનો સારી કે ઓલો પાક આપણે સારો થયો હોય અને પાછળથી લીધેલો પાક, હા, હા, બંનેમાં બરાબર. ડિફરન્સ હોય છે. ડિફરન્સ હોય છે. એ એ જ વસ્તુ. બસ એમાં એ જ ડિફરન્સ હોય ગ્રેડિંગ છે. થાય છે ફેક્ટરીમાં અને એ વાઇઝ જ આપવામાં આવે છે. ઓકે. મામરા બદામ કંઈક તમે વાત કરેલી, તો મામરા બદામ કઈ છે? નોર્મલ બદામ કઈ છે? તેમાં કંઈ ફરક હોય છે ખરા? લાઈક શેપમાં, લુકમાં, ટેસ્ટમાં એ રીતે? યસ હોય છે. અમેરિકન બદામ જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ ને એ એકદમ તમને આમ હાથમાં લેશો ને લાઈડી આવી જશે. જ્યારે મામરો બદામ હોય છે ને વચ્ચેથી આમ તમને શેપમાંથી ખાડાવાળી લાગે આવે. ઓકે. થોડી પલસી ચપટી તમે હોય છે. કોઈ બી કસ્ટમર અમારે ત્યાં એવું બને કે કસ્ટમર આવે કે આ બદામ કેમ આવી છે, આ ખરાબ થઈ ગઈ છે એમ. અચ્છા, પણ હા. હકીકતે મામરો બદામનો શેપ જ એવો છે કે જે ઓકે. આમ હોય ને આમ પલસી ચીપ અને વચ્ચે આમ ખાડા જેવું હોય માઇનોર. બરાબર છે. અને એ સૌથી વધારે બેનિફિટ વાળી મામરો બદામ છે. ઓકે. મેં તમને આગળ વાત કરી એમ કે જે નાના છોકરાઓ માટે છે ને મામરો બદામ બહુ વધારે વધારે બેનિફિશિયલ બેનિફિટ છે. વાળી છે કે જે લોકોના 3 થી 4 5 વર્ષના છોકરા હોય છે, જે અગ્રમગજ હોય છે ને એના વિકાસ માટે મામરો બદામ બહુ ફાયદાકારક હોય છે કે જેનાથી વિચારવાની શક્તિ ને એ લોકોની વધે છે. અને ઓકે. મારા એવા ઘણા કસ્ટમર છે કે જે લોકોના છોકરાને 2 થી 5 વર્ષમાં એ લોકો બદામ ખવડાવે છે ને એના રિઝલ્ટ છે. અચ્છા. અમુક એજ સુધી જો તમે મામરો બદામ છોકરાઓને ખવડાવો છો તો ખવડાવીએ. એનું સારી એવી ઇફેક્ટ તમને જોવા મળે છે. પણ ઓકે. ખાસ એ પલાળીને ખાવી જરૂરી છે. ઓકે. હા, જો તો એમને જેથી એમ ખાય કરીને એના કરતાં વધારે એની બેનિફિટ કરતાં વધારે પલાળીને. બેનિફિટ છે. ખાઈ શકે છે એમાં કોઈ ઇશ્યુ નથી, પણ જો પલાળીને ખાય તો એ વસ્તુ બહુ સારી. ઓકે. યાદશક્તિમાં અને એ રીતે હા, એ લોકોનું ડેવલપમેન્ટ વધારે ડેવલપમેન્ટમાં. થતું હોય છે. ઘણી વખત એવું હોય કે લાઈક જ્યારે ન્યૂબોર્ન બેબી હોય એને જ ક્યારેક એ વિકાસ થોડો ઓછો થયો મગજનો એવું કંઈક ડૉક્ટર, તો એ ટાઈમ પર ડૉક્ટર સજેસ્ટ કરે છે ખરા મામરો બદામ ખાવાનું? ઘણા ડૉક્ટર સજેસ્ટ કરે છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ કરે છે અને નાના છોકરા હોય ત્યારે પણ એને સજેસ્ટ કરે છે કે ભાઈ તમે મામરો બદામનો ઉપયોગ કરી કરી શકો છો એ રીતે. હમ. ઓકે. તમારા કસ્ટમરના રિવ્યૂઝ કેવા હોય છે? લાઈક જ્યારે બી આ પ્રોડક્ટ યુઝ કરતા હોય તો કસ્ટમર એ રીતે અવેર બી થતા હશે કે તમે જેમ વાત કરી રીતે ઘણી બધી અવેરનેસ તમે લાવો છો. તો એ રીતે પછી એના રિવ્યૂ કેવા હોય છે લાઈક ડ્રાયફ્રૂટ્સ બાબતે? હા, ડ્રાયફ્રૂટ્સ બાબતે ક્વોલિટી બાબતે તો હોય છે, કારણ કે મેન તો કેવું છે કે કસ્ટમર ઘણી વખત અમને એમ કહે કે ભાઈ તમે ફ્રી આપો છો પણ પાછળ અમારે આ જોતું જ નથી એમ. હા, અમે હા. અત્યારે અમારે પાસે એક પ્રશ્ન આવે છે કે ભાઈ તમે સીડ્સ આપો છો પણ અમારે શું કામના એમ. અચ્છા. પણ અમે એ લોકોને ગાઈડ કરીએ છીએ કે આ વસ્તુ છે તો કસ્ટમરના રિવ્યૂ પાછળથી હોય છે કે આ વસ્તુથી બેનિફિટ બહુ સારા થાય છે. એટલે બરાબર અમારો જે છે. સ્ટાફ છે એની સાથે વ્યવસ્થિત કોઓપરેટિવ કરીને એને ગાઈડ કરે છે કે આ વસ્તુ તમારે અહીંયા બેનિફિટ છે.
બરાબર છે. જનરલી સ્ટોરમાં એ વસ્તુ નથી હોતી જે અમે કરીએ છીએ કસ્ટમર. હા હા, એ પડેલું હોય છે, જેને ખબર હોય લે છે, બાકી કંઈ કાજુ લેતા સાથે છે તો નથી. કસ્ટમર એમ કે છે કે મારે આ નથી જોતું, તમે આ બાદ કરી દો, પણ ભલે અમે એમ કહીએ છીએ કે તમે આ વસ્તુ લઈ જાઓ અને અને આના આ એનો બેનિફિટ આની કરતા benefit વધારે છે એમ, એના માટે બરાબર જ આ છે. રાખેલું છે કારણ અવેરનેસ કે એમને માટે. સમજ જ નથી, તો હા, તમારો પછી સ્ટાફ પાછળથી એમને એમ કસ્ટમર એક્સપ્લેન એમ કે કરે છે કે છે. ભાઈ ના ના આ વસ્તુ સારી છે, જે લોકોને અવેરનેસ છે એ લોકો તો સામેથી જ કહે છે કે ભાઈ ના ના સિયા સીડના બેનિફિટ સારા છે. ઓકે, તો આ રીતે જે માર્કેટિંગ હોય છે, લાઈક પૂરું માર્કેટ છે, જેની અંદર બહુ બધી એવી બ્રાન્ડ છે કે જે આવી રીતે ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ કરે છે ને એ રીતે સેલ બી કરે છે. તો એમ્બી નટ્સને તમે માર્કેટમાં કઈ રીતે અલગ રાખો છો અને કઈ રીતે એનું વિઝન શું છે આગળ? એમ્બિનટ્સનું કેવું છે, ડ્રાયફ્રૂટ્સનું મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો ને ત્યારે કોમ્પિટિશન તો હતી જ તે એટલી, પણ અમારું પહેલેથી જ એવું પપ્પાનું ને મારું તો આપણે કસ્ટમરને ક્વોલિટી આપીએ છીએ. ઓકે. ભલે આજે એમ્બિનટ્સ ઘણી વસ્તુ ફ્રીમાં આપે છે, બરાબર, ઓલું કરે છે, તો કસ્ટમરને એમ થાય કે ભાઈ ફ્રી વાળા હોય ને શું હોય, હા, પણ બરાબર એમ્બિનટ્સ છે. અત્યારથી જ્યારથી ચાલુ થયું અત્યાર સુધી કસ્ટમરને પ્રોપર ક્વોલિટી મેન્ટેન કરીને આપે છે. ઓકે. જો અમારી તરફથી કોઈ પણ ભૂલ થઈ હશે તો બી અમે કસ્ટમરને, જો વધારે ટાઈમ નહીં થયો ને તો અમે રિપ્લેસ કરીને આપીએ છીએ. બરાબર જો છે. અમારી સાઈડથી ક્યારે બી એવો પ્રશ્ન આવેલો હોય ને તો બી એમ્બિનટ્સ તમને પૂરા પૈસા રિફંડ કરે છે, કાંઈ વસ્તુ તમને પાછી રિપ્લેસ ચેન્જ કરી કરીને આપે છે. એ એમ્બિનટ્સ બરાબર છે. પૂરેપૂરો એનો દાવેદાર છે, રાખે છે હાથ ઉપર અને તમને પૂરેપૂરી ઓકે. સર્વિસ આપે છે. એટલે કસ્ટમર આજે અડાજણ, વેસુ, ઉધના બધા એરિયાથી અહીંયા અમરોલીમાં લેવા આવે છે. એનું મેઇન રીઝન એ છે કે એને ખબર છે કે એમ્બિનટ્સ ક્વોલિટી આપે છે પાછળથી, બરાબર છે. અને હોમ તમે ડિલિવરી પણ આપીએ છીએ. ઓકે, હોમ ડિલિવરી પણ તમે અત્યારે અવેલેબલ કરાવો છો. ક્વોલિટી વાઇઝ તમે જે રીતે કીધું, તો આપણી પાસે લાઈક ઘણા બધા એવા ડ્રાયફ્રૂટ્સ જે એક સાથે આવી ગયા હોય, તો એને સ્ટોરેજ માટે ને રીતે તમે કંઈ એડ ઓન કરેલું છે જેનાથી ક્વોલિટી મેન્ટેન રહે? આપણે તો કેવું છે, અમારા સ્ટોરેજ હોય એમાં જ આપણું ડ્રાયફ્રૂટ કેવું છે, મિનિમમ જરૂરિયાત પ્રમાણે જ અમે ડ્રાયફ્રૂટ મગાડતા હોય છે. ઓકે. પછી વધારે જો બચેલું હોય ને, કારણ કે હવે એક લેવલ એટલું સેલ હોય છે કે અમારે જે ડ્રાયફ્રૂટ કન્ઝપ્શન કસ્ટમર જ છે તો વહી જતા હોય, બાકી અમારો કોલ્ડ સ્ટોરેજ જ હોય, એમાં અમે રાખી શકીએ છીએ કે ઓકે, જેથી કોલ્ડ કરીને સ્ટોરેજમાં રાખો છો, એના લીધે લોંગ ટાઈમ સુધી સારું ફ્રેશ રહેશે અને રહી શકે. કસ્ટમરને ફ્રેશ આપી શકીએ છીએ. બરાબર આઉટલેટ છે. પર અમારા ફ્રીઝર હોય છે અને બાકી તો મોટા કોલ્ડ હોય જ છે, એમાં અમે રાખીએ છીએ. ઓકે, તમે હમણાં વાત કરેલી લાઈક કે કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યું હોય ને પછી એને નોર્મલ ટેમ્પરેચરમાં રાખીએ તો લોંગ ટાઈમ સુધી એ સારા નથી રહેતા. તો મોસ્ટલી તો કેવું હોય કે ભાઈ શોપ પરથી લઈને પછી ઘરે લઈ જાય તો કોઈ ફ્રીઝમાં કઈ રીતે તો નથી રાખતા, મોસ્ટલી બધા બહાર જ રાખતા હોય છે. તો એ કેટલો ટાઈમ સુધી એને બહાર રાખવા જોઈએ, કે પછી ફ્રીઝમાં રાખવા વધારે સારા છે, કે કઈ રીતે હોય છે એને સાચવવામાં? એ વસ્તુ છે ને, બેઝિકલી જોઈએ ને તો ઋતુ ઉપર ડિપેન્ડ કરે છે કે ઓકે. કઈ શિયાળો છે, ઉનાળો છે કે ચોમાસું છે. ઘણી વખત કાજુમાં જોઈએ ને, કાજુનું એક પર્ટિક્યુલર ટોપિકની વાત કરીએ તો ચોમાસું હોય ને તો એને ખુલ્લું પેકેટ રાખીએ ને તો આપણે ઘારાઈ જશે. હા, રાઈટ, કાજુ ખારી હોય જાય છે. તો એને ચોમાસામાં મોસ્ટલી એવું રાખીએ કે આપણે કન્ટેનરમાં પેક રાખીએ ઘરે, બરાબર છે. તો હા એ હા, વસ્તુની લાઈફ વધશે. બરાબર છે. જેમ કે અખરોટ છે કે એને આપણે ગરમીમાં સાવચેત રાખીએ કે ગરમીમાં તમે જો લાવો છો કે સમર છે અને તમે અખરોટ લાવો છો તમારા ઘરે કન્ઝપ્શન છે 500 ગ્રામનો અને તમે કિલો લાવ્યા છો અને તમારી પાસે 500 ગ્રામ વધે છે, તો એવું અવેર કરો કે તમે ફ્રીઝમાં રાખો તો વસ્તુ સારી વધારે રહે. બાકી સારી રહેશે. વિન્ટરમાં 2 થી 3 મહિના કઈ ઇશ્યુ આવવાનો નથી. નથી. તો એ નેચર ઉપર ડિપેન્ડ કરે છે, ગરમી છે કે એની ઉપર છે, તમે રાખો તો સારું પડે ઓકે, છે. તો મોસ્ટલી એવું રાખવાનું કે ભાઈ એ જે વસ્તુ આપણે જે જગ્યા પર રાખીએ છીએ ત્યાં વધારે ગરમી ના હોય, હા થોડું એ રીતે એને હા કમ્ફર્ટેબલ મળી રહે. ઓકે, એમ્બીનટ્સનું ફ્યુચર વિઝન શું છે? મતલબ આજે તમે ઘણું બધું કીધું, લાઈક અંબિકામાંથી તમે એમ્બીનટ્સને અહીંયા સુધી પહોંચાડ્યું છે, તો હવે તમારું આગળનું વિઝન શું છે? એમ્બિનટ્સ અત્યારે એક આઉટલેટમાંથી બીજો આઉટલેટ તો કર્યું છે, પણ મેઇન સ્પેસિફિક અમારા આઉટલેટ તો વધારીએ છીએ, પણ મારો ખુદનો એવો ગોલ છે કે અમે કસ્ટમરને ડ્રાયફ્રૂટ્સના યુઝ કઈ રીતે વધારે કહી શકે. બધાને ખબર છે કે બદામ પલાળીને ખવાય, હા, પણ હું માનું ત્યાં સુધી 50% ઘરમાં જ બદામ પલાળીને ખવાતી હશે. ખવાતી છે. બહુ નોર્મલ ટોપિક છે, પણ અમે હમણાં નવો એક ઇનિશિયેટિવ લીધો છે કે અમે પેમ્પલેટ્સ આપીએ છીએ સાથે. ઓકે. કોઈ બી ઓકે, ખરીદી કરે કે એની સાથે કઈ રીતે યુઝ કરી શકો એમ, આ બરાબર છે. ડ્રાયફ્રૂટનો તમે યુઝ કઈ રીતે કરી શકો. તો મારું એવું વિઝન છે કે હું કસ્ટમરને કોઈ બી પર્ટિક્યુલર પ્રોડક્ટ આપું તો એનો કઈ રીતે ઉપયોગ કરવો, કેવા ટાઈમે ખાવું કે જેથી કરીને તમારી હેલ્થમાં એ વધુ સારું બધું સારું પડે છે, કે રાઈટ. બાળકને તમે કયા ટાઈમે ખવડાવો, કેવી રીતે ખવડાવો, એની પદ્ધતિ અમે એમ્બિનટ્સ આગળ ફ્યુચરમાં વધી સારી રીતે આપશે અને સિટીમાં અમે આઉટલેટ કરશું, એ તો ચોક્કસ વાત છે. ઓકે, તો ઇન શોર્ટ એવું છે કે લાઈક લોકો એવું વિચારતા હોય દાણા ચણાની જેમ ગમે ત્યારે હાલતા ચાલતા ખાવું, એવું નથી, બટ પર્ટિક્યુલર ટાઈમ પર અને એની જે રીતે પ્રોપર રીત છે એવી રીતે ખાવાથી વધારે બેનિફિટ મળતા હોય છે. થેન્ક યુ સો મચ. આજે તો અમને ઘણા બધા લાઈક એવા ફાયદાઓ પણ જાણવા મળ્યા છે, ઘણા બધા એવા પ્રકારો પણ જે અમને
અમને ખબર પણ નહીં હતી, કે જેમ કે મામરા બદામ છે. તો એવા ઘણા બધા ટોપિક છે કે જે આજે અમને બધાને પણ જાણવા મળ્યા છે. તો એના બદલ ખૂબ ખૂબ આભાર, અને શ્યોર અમે બધા એમ્બી નટ્સની બધી જ પ્રોડક્ટને ટ્રાય કરીશું. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સો મચ.